ઉપસ્થિત ભૂદેવગણ, મનોરથી પરિવાર એવં શિક્ષાપત્રના રસનું રસપાન કરવા આવેલા ભાગ્યવાન ભગવદીજનો, ગત 4 દિવસથી શ્રી હરિરાય મહાપ્રભુ રચિત શિક્ષાપત્રનું આપણે સૌ મળીને રસપાન કરી રહ્યા છે. પોતાના લઘુભ્રાતા શ્રી ગોપેશ્વરજીને લખેલા એક પત્રો અને એવા 41 પત્રો કે જેમાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ પોતાનું હૃદય ખોલી અને પોતાના લઘુભ્રાતાને નિમિત્ત બનાવી પ્રત્યેક વૈષ્ણવજનોને આ પત્રો લખ્યા છે. જ્યારે પણ શિક્ષાપત્રનું આપણે અવગાહન કરતા હોઈએ, વાંચન કરતા હોઈએ, ત્યારે એવો જ ભાવ રાખીને એનું વાંચન કરવું કે જાણે હરિરાયજી મને પત્રો લખ્યા છે. કારણ કે કોઈ પણ એક જીવ નિમિત્ત બને. ષોડશ ગ્રંથોમાં પણ તમે જુઓ તો કોઈ ને કોઈ વૈષ્ણવ નિમિત્ત હશે, પણ એ આદેશ, એ ઉપદેશ તો સનાતન છે, સર્વ માટે છે, સર્વ કાલમાં એ સટીક છે. ઘણાને એવું હોય કે આ તો બધી 400-500 વર્ષ પહેલાની વાતો, હવે સમય બદલાઈ ગયો છે, વિકાસ થઈ ગયો છે, લોકો મોડર્ન બની ગયા છે, જીવન ધોરણ બદલાઈ ગયા છે, હવે આ જૂની વાતોનો અર્થ શું, યા કઈ રીતે એ આજના જીવનમાં સટીક બને, સફળ બને. જો માણસ ગમે તેટલો મોડર્ન થયો, ગમે તેટલો એને વિકાસ કર્યો, અને એની વૃત્તિઓ તો એને એ જ રહી છે. માણસના સ્વભાવો એને એ જ રહ્યા છે, એને તકલીફો એને એ જ છે. આધુનિક રીતે યા ભૌતિક રીતે માણસનો વિકાસ થતો દેખાય, પણ આજે જુઓ તો મનની વૃત્તિઓ એવી ને એવી બનેલી છે. એનો માનસિક વિકાસ ક્યાં થયો છે? માનસિક સ્તર તો એ જ રહ્યા છે, અને ઉલટાનું જોવા જાઓ તો પહેલા કરતા ઉલટાના માનસિક સ્તર નીચે ગયા છે. ચિંતાઓ વધી છે, ઘટી નથી. વિજ્ઞાને ઘણા બધા સાધન આપ્યા, પણ એ સાધનોની સાથે એને સાચવવાની ચિંતાઓ પણ આપી છે. આપણને એમ લાગે કે આ બધા સાધનો આવવાથી જીવન સરળ બનશે, પણ જોવા જાઓ તો જેની પાસે જેટલા સાધન વધારે એટલી એને ચિંતા વધારે. આ સહજ છે. આપણને એમ લાગે કે આ સંસાર આપણને સાચવે છે, જોવા જાઓ તો આપણે જ એને સાચવવો પડતો હોય છે. કારને ક્યારે એમ નહીં થાય કે આ મને આટલી રોજ સાચવે છે, સવારે ધુએ છે, ચોખ્ખી કરે છે, લાવ રસ્તામાં ના બગડું, ઘરે જઈને જ બગડીશ. આવું કારને ક્યારે વિચાર આવે? ઘરને ક્યારે એવો વિચાર આવે કે હમણાં લગ્ન પ્રસંગ છે, આના ઘરમાં હમણાં કંઈ બગડવું નથી, બધો પ્રસંગ પૂરો થાય પછી બગડીશ. આપણને એમ લાગે ઘરે આપણને સાચવ્યા છે, ગાડી આપણને સાચવ્યા છે, ખરેખર આપણે જ એને સાચવતા હોઈએ છીએ. આપણને એના માટે લાગણી હોય, પણ એને આપણા માટે ક્યારે લાગણી નથી થવાની. આપણે જ હંમેશા એની ચિંતા કરતા રહેવાનું છે. તો ઉલટાની લોકોની મુશ્કેલીઓ વધી છે, ચિંતાઓ વધી છે, અને એટલા માટે આજના સમય માટે આ ગ્રંથો વધારે ઉપકારક બનેલા છે. આપણા વડીલો કદાચ તમારા દાદા, એમના પિતા તમારા જેટલા સુખી નહોતા, પણ એમના ચહેરા પર જે શાંતિ અને સંતોષ દેખાતો, શું આજે તમારા ચહેરા પર છે? એમના પાસે એટલી સગવડતાઓ નથી, એટલી સમૃદ્ધિ નહોતી, પરિશ્રમ, મહેનત અને વિપરીત સંજોગોમાં જીવતા છતાં એક સંતોષ એમના ચહેરા પર દેખાતો. આજે યુવાનોમાં નથી દેખાતો. અસંતોષી જીવન બનતું જાય છે. અનેક ચિંતાઓથી આપણે ઘેરાયેલા છીએ, અને એટલા માટે
આજના લોકો માટે, આવતી પેઢી માટે આ બધા ગ્રંથો વધારે ઉપકારક છે. ધર્મની આવતી જનરેશનને કદાચ વધારે જરૂર પડવાની છે. આપણે એમ માનીએ કે બસ હવે તો બધું ધર્મનું ઓછું થઈ ગયું ને, લોકો હવે જરૂર નહીં પડે ને, છોકરાઓ આગળ માનશે નહીં. ખોટી વાત છે. સાચી વાત એ છે કે પહેલા કરતા પણ ધર્મની જરૂરિયાત ભવિષ્યમાં વધારે ઊભી થવાની છે. કારણ કે જે પ્રકારે જીવન દોડી રહ્યું છે અને એને દિશામાં રાખવા માટે, એને એક દિશા આપવા માટે, એને એક આધાર આપવા માટે ધર્મની આવશ્યકતા વધારે પડશે લોકોને. લોકો શોધતા આવશે ધર્મ માટે. કારણ કે આજે લોકોની પરિસ્થિતિ એવી રહી છે. સૌથી મોટી તકલીફ આજના સમાજની કે જીજીવિષા જ્યારે સમાપ્ત થઈ જાય, જીવન જીવવાની ઈચ્છા લોકોની ઓછી થતી જાય. આજનો યુવાન 40-45 સુધી આવતા આવતા તો એને એમ લાગે કે જીવનમાં બધું થઈ ગયું, હવે જીવન શું કરવાનું. જીવન જીવવાની ઈચ્છા ખતમ થઈ જાય છે. અને એ ઈચ્છા બનાવી રાખે છે ધર્મ. કાયદાઓ કોઈને રોકી શક્યા નથી પાપ કરતા. ગમે તેટલા કડક કાયદાઓ કરતા જાઓ, સમાજ પાપ કરતો નહીં રોકાય. એક ધર્મ જ એને રોકી શકશે. જ્યાં સુધી વ્યક્તિની આત્માનો અવાજ ના આવે ને કે તું આ ન કરીશ, પોતે પોતાની જાતને ન રોકે, ત્યાં સુધી દુનિયામાં પાપ રોકાવાના નથી. કોઈના બીકથી, કોઈના ભયથી આજ સુધી કેટલા કાયદાઓ બનાવવામાં આવ્યા, પણ અપરાધ અને પાપ રોકાયા નથી. આ તો ધર્મને કારણે કેટલા લોકો રોકાયેલા છે. એને ભય છે ભગવાનનો, એને ભય છે પાપનો, ખોટું કરતા ડરે છે. અને જે દિવસે આ ડર જતો રહ્યો ને સમાજમાંથી, એ દિવસે સમાજ જંગલ બની જશે. અને એટલા માટે આવતી પેઢીને ને આવતી સદીને ધર્મની ને અધ્યાત્મની વધારે જરૂર છે. અને જરૂર પડશે. અધ્યાત્મની ડિમાન્ડ ઉભી થશે સમાજમાં. કારણ કે એને શાંતિ ક્યાં જઈને મળવાની? બધે જ ફરી લે, છેલ્લે એને સમજાય શાંતિ તો પ્રભુના ચરણોમાં છે. તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્ પ્રસાદાત પરામ શાંતિ. એ પરમ શાંતિ પ્રભુના ચરણારવિંદમાં છે. અને આ વસ્તુ જ્યારે સમજાય ને, ત્યારે અધ્યાત્મનું શરણું માણસ લઈ લે. ગઈકાલે 2 પત્રો સુધીનું આપણે દર્શન કર્યું હતું. દ્વિતીય પત્રને સમાપ્ત કરતા દર્શન કર્યું કે શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણા સર્વના ઘરમાં શ્રી ઠાકોરજી બિરાજે છે. આપણે પુણ્યશાળી જીવો નથી, આપણે કૃપાપાત્ર જીવો છીએ. આપણા કોઈ એવા સત્કર્મોને કારણે ભગવાન નથી આવ્યા. એક વસ્તુ જીવનમાં યાદ રાખજો, સાધનો ટૂંકા હોય ને, સમજણ ટૂંકી હોય ને, પણ આશ્રય મહાનનો કરી લેવો. આપણામાં આવડત નથી, આપણામાં સાધનો નથી, આપણી પાસે કોઈ ગુણ નથી, આપણે કંઈ જાણતા નથી. સાધનો ખૂબ ટૂંકા છે, કમજોર છે, પણ છતાંય પ્રભુ કૃપા કરશે એ વાતનો વિશ્વાસ એટલા માટે છે કારણ કે આપણે જેનો આશ્રય કર્યો છે એ શ્રી વલ્લભ મહાન છે, શ્રી મહાપ્રભુજી મહાન છે, એ પરમ કૃપાલ છે. અને એટલે આપણો આશ્રય મજબૂત છે કે આપણે જેના ચરણ પકડ્યા છે એ એવા કૃપાળુ છે કે એ જ આપણો હાથ પકડીને શ્રીનાથજી સાથે આપણો હસ્ત મેળાપ કરાવી દેવાના છે. અને એટલા માટે જ્યારે આ સાધનો ટૂંકા હોય ત્યારે આશ્રય મહાનનો કરવો, શ્રેષ્ઠનો આશ્રય કરવો. સ્વયં મહાપ્રભુજી આજ્ઞા કરે છે, અલ્પાશ્રયો ન કર્તવ્ય, કર્તવ્યો મહદાશ્રય. અલ્પનો આશ્રય નહીં કરવો, મહદનો આશ્રય કરવો. એવાનો આશ્રય ન કરી લેતા જે પોતે ડૂબે ને તમને ડૂબાડે. એવાનો આશ્રય કરજો કે જ્યાં આશ્રય કરીને ભરોસો બેસી જાય, તમે નિશ્ચિંત બની જાઓ. કારણ કે વિશ્વાસ હોય આનો હાથ પકડ્યો છે આ તારશે. અને આપણને સૌને આ કલયુગમાં
कलयुग में सब धर्म के द्वारे रोके आए, श्री वल्लभ खिड़की प्रेम की निकस जाए सो जाए. શ્રી હરિરાયજી વલ્લભ સાખીમાં આજ્ઞા કરે છે કે કલયુગમાં જ્યારે ધર્મના બધા દ્વારો બંધ થઈ ગયા છે, કારણ કે બધે સગવડતા દેખાય, ભવ્યતા દેખાય, બધી અનુકૂળતાઓ દેખાય, પણ ત્યાં ભગવાન ન દેખાય. મોટા મોટા ધર્મસ્થાનોમાં જાઓ તો ત્યાં લૌકિક વાતો, પૈસાની વાતો, આની વાત, બધું લૌકિક વાતાવરણ દેખાય, ભગવાન ન હોય. અને પુષ્ટિ માર્ગમાં ભલે હવેલી એટલી કદાચ ચોખ્ખી નહીં હોય, કદાચ એટલી સગવડતા નહીં હોય, બહુ અનુકૂળતા નહીં હોય, પણ ત્યાંની સીડી ચડતા જ એમ લાગશે કે હું ઠાકોરજીના ઘરે આવ્યો છું. અહીંયા સાક્ષાત પ્રભુ બિરાજે છે, અહીંયાના કેન્દ્રમાં પ્રભુ છે. આધ્યાત્મિક સંસ્થાઓ જ્યાં જ્યાં ચાલતી હોય એ સંસ્થાઓએ ક્યારે ભૂલવું નહીં, અમારી સંસ્થા ઠાકોરજીના સુખ માટે છે, પ્રભુ માટે આ સંસ્થા ઊભી કરી છે, અમારું આ મંડળ ઠાકોરજી માટે ઊભું કર્યું છે. અને જે દિવસે આધ્યાત્મિક સંસ્થાઓના કેન્દ્રમાંથી ભગવાન ખસી જશે ને, પછી ત્યાં લૌકિક સિવાય બીજું કંઈ નહીં બચે. એટલે એક લક્ષ્ય ક્યારેય ચૂકવું નહીં કે આ બધું પ્રભુ માટે છે. આ જે કંઈ પણ અમે ઊભું કર્યું છે એ પ્રભુ સુખાર્થ, વૈષ્ણવને આનંદ લેવડાવવા માટે, એમને ભક્તિ કરાવવા માટે. અને આ લક્ષ્યથી જ્યારે સંસ્થાઓ ચૂકે છે ત્યારે એમાં લૌકિકતા પ્રવેશી જાય છે. અને લૌકિકતા આવે એટલે કલયુગ આવે. કલયુગનો અર્થ થાય ક્લેશ. ત્યાં ક્લેશ આવી જાય, અને ક્લેશ આવે એટલે બધું વિખરાવા લાગે. અને એટલા માટે લૌકિકતાને પ્રવેશવાની દેવી, વૈષ્ણવી બુદ્ધિથી એમાં જોડાયેલા રહેવા. આપણે વૈષ્ણવ છીએ, પ્રભુના સુખનો વિચાર કરવો એ આપણું મુખ્ય ધર્મ છે, પ્રધાન ધર્મ છે. આ વાત ક્યારે ભૂલવી. શ્રી મહાપ્રભુજીની કૃપાથી જે આપણા ઘરે ઠાકોરજી બિરાજ્યા છે, જેમ યોગી પોતાના હાથમાં પારાને સાચવે, એમ વૈષ્ણવે ઠાકોરજીને સાચવવા. કારણ કે જરાક મન વિચલિત થયું ને પારો જેમ યોગીના હાથમાંથી સરકી જાય, એમ ઠાકોરજીને છોડીને મન ભટક્યું તો પ્રભુએ આપણા હાથમાંથી છટકી જશે. બીજા શિક્ષાપત્રને વિરામ આપીએ. શિક્ષાપત્ર 3 મુખ્ય વિષય છે આ શિક્ષાપત્રનું દુસ્સંગ અને સત્સંગનું નિરૂપણ. આ બે શબ્દો આપણે ઘણીવાર સાંભળ્યા છે, ઘણી જગ્યાએ વાંચ્યા છે, પણ દુસ્સંગનું સ્વરૂપ શું? દુસ્સંગ કહેવાય કોને? દુસ્સંગ આવે તો શું થાય? કેવું નુકસાન કરે? અને સત્સંગ શું છે? કોનો સંગ સત્સંગ કહેવાય? આની એક સમજણ શ્રી હરિરાય મહાપ્રભુજીએ તૃતીય શિક્ષાપત્રમાં આપી છે. 16 શ્લોકમાં ભગવત ભાવમાં બાધક શું અને ભગવત ભાવમાં સાધક શું છે એની ચર્ચા કરી છે. પ્રથમ શ્લોકનું ગાન કરતા શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે. નિધિ પ્રાપ્ત સુસંરક્ષ્યો દુસંગાદીકૃતઃ સદા ત્યક્ત્વા અપી લોક સંકોચ યથાવહિનર્જલાદિભિઃ. નિધિ પ્રાપ્ત સુસંરક્ષ્યો દુસંગાદીકૃતઃ સદા त्यक्त्वा अपि लोक संकोच यथावहिनर्जलादिभिः. સુંદર વાત કરી. નિધિ પ્રાપ્ત સુસંરક્ષ્યો દુસંગાદિક્તઃ સદા. વૈષ્ણવની સાચી નિધિ શું છે? વૈષ્ણવનું સાચું ધન શું છે? તો કહું, ભગવત ભાવ જે હૃદયમાં પ્રગટ્યો છે ને વૈષ્ણવના, એ જ એની સાચી નિધિ છે. નિધિ એટલે ભંડાર, ધનનો, એને નિધિ કહીએ આપણે ત્યાં. વૈષ્ણવની સાચી નિધિ એના હૃદયમાં રહેલો ભાવ છે. કારણ કે જે ક્ષણે ભાવ ગયો
એ દિવસે ભગવાન પણ સામે આવીને ઉભા રહેશે ને તો તમે આનંદ નહીં કરી શકો. ભગવાન શિશુપાલને મળ્યા છે, રાવણને મળ્યા છે, કંસને મળ્યા છે, આ બધાને ભગવાન મળેલા, પણ ભાવ હૃદયમાં નહોતો તો આ એકેને આનંદ ના આવ્યો. રામને જોઈને રાવણને આનંદ આવ્યો કે વેર થયો? કૃષ્ણને જોઈને કંસને આનંદ આવ્યો? ના. ભગવાન મળવા જ એ ભક્તિ માર્ગની બહુ મોટી ઘટના નથી, ભાવ મળવો એ મોટી વાત છે. કારણ કે ભગવાન મળવા સહેલા છે, ભાવ મળવો દુર્લભ છે. ભગવાન કદાચ મળીએ જશે, પણ જો હૃદયમાં ભાવ ન રહ્યો તો મળેલા ભગવાનને જોઈને પણ દ્વેષ આવશે, ક્લેશ આવશે. એટલે ભગવાન કરતા પણ મોટો છે તમારા હૃદયમાં રહેલો ભગવત ભાવ. કારણ કે જે દિવસે એ જતો રહ્યો એ દિવસે ઉત્તમમાં ઉત્તમ સાધનો, મોટામાં મોટું તીર્થ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગ્રંથ, કોઈ મહાનમાં મહાન ગુરુ એ પણ તમારો ઉદ્ધાર નહીં કરી શકે. એટલે વૈષ્ણવનું સાચું ધન એના હૃદયમાં રહેલો ભગવત ભાવ છે. અને હરિરાયજી કહે છે કે આ સમયમાં કંઈક સાચવવા જેવું હોય તો નિધિ પ્રાપ્ત સુસંરક્ષ્યો, આ જે ભાવની નિધિ મહાપ્રભુજીએ તમને આપી છે એની રક્ષા કરો. ભાવને સાચવો. સાચું ધન વૈષ્ણવનું એ જ છે, જા ધન તે ગોકુલ સુખ લૈયત, સગરે કાજ સવારે, ધર્મ હી તે પાયો યહ ધન, ધર્મ હી તે પાયો. એટલે જ કહ્યું સાચું ધન એ ધર્મ. અને કયું ધન? લૌકિક ધનથી લૌકિક મેળવી શકાય, અને અલૌકિક ભાવ રૂપી ધનથી વૈષ્ણવનું સાચું ધન કયું? કે જે ધનથી જા ધન તે ગોકુલ સુખ લૈયત, સગરે કાજ સવારે. જે ધનથી સારસ્વત કલ્પમાં પ્રગટેલા પ્રભુના એ ગોકુળનું વ્રજ ભક્તોનું સુખ મેળવી શકાય, વૈષ્ણવનું એ જ સાચું ધન છે. અને એ ધન છે તમારા હૃદયમાં રહેલો ભગવત ભાવ. અહીંયા એ જ કહ્યું, નિધિ પ્રાપ્ત સુસંરક્ષ્યો દુસ્સંગાદિક્ત સદા. અને શેનાથી સાચવવાનું છે? દુસ્સંગથી. દુસ્સંગથી ભાવ સાચવવાનો છે. આપણને પ્રશ્ન થાય કે દુસ્સંગ કહેવાય કોને? તો આગળ એના વિસ્તારથી ઉલ્લેખ શ્રી હરિરાય મહાપ્રભુજી કરશે કે કોનાથી સાચવવું. જેનાથી તમારો ભાવ બગડી જાય, કરમાઈ જાય, વિખરાઈ જાય, ઢોળાઈ જાય, એ બધા દુસ્સંગ છે. દુસ્સંગ એટલે કોઈ બહુ ખરાબ વ્યક્તિ નહીં કે જે વ્યસન કરતો હોય, પાપ કરતો હોય, એ કરતો, એ જ દુસ્સંગ નથી. દુસ્સંગી લોકો એ છે જે તમારા ભાવને હરી જાય છે. એ લોકો ચોર છે. શેની વસ્તુનું ચોરી કરે છે? આપણા હૃદયમાં રહેલા ભગવત ભાવ. અને એટલા માટે હરિરાયજી સ્પષ્ટ દિલ ખોલીને કહે છે, ત્યક્ત્વા અપી લોક સંકોચમ યથા વન્ની જલાદપી. લોક સંકોચ છોડીને પણ ભગવત ભાવની રક્ષા કરવી. આપણે બધા બહુ વ્યવહારુ લોકો છીએ ને, એટલે બીજાના વ્યવહાર અને મન રાખવા માટે ગમે ત્યારે આપણા ધર્મ જોડે આપણે કોમ્પ્રોમાઇઝ કરી લઈએ, આપણા નિયમો જોડે કોમ્પ્રોમાઇઝ કરી લઈએ, આપણા સંકલ્પો જોડે આપણે કોમ્પ્રોમાઇઝ કરી લઈએ. એમ તો હું ઠાકોરજીને ધરીને જ લઉં છું, પણ આના ઘરે જવાનું છે, જો આના ઘરે નહીં જમું તો એને ખોટું લાગી જશે, એમ વિચારીને આપણો નિયમ છોડી દઈએ. આમ મારા પાઠ કરવાનો ને સેવા કરવાનો નિયમ છે, પણ જો આને ત્યાં ગયો ને જો આની જોડે વાત ન કરીને સેવા કરવા બેસી ગયો તો પેલાને ખોટું લાગી જશે, આજે સેવા ઓછી કરી દઉં. આમ કેવલ વ્યવહારિક બુદ્ધિ રાખી અને લૌકિક સાચવવા માટે આપણા અલૌકિકને જો છોડ્યું તો તમારા ભગવત ભાવ રૂપી ધનને હણાઈ જશે, ચોરાઈ જશે. અને એટલે અહીંયા સ્પષ્ટ હરિરાયજી કહે છે, કારણ કે આ એક શુદ્ધ પુષ્ટિ માર્ગીય ગ્રંથ છે શિક્ષાપત્ર, કે જેને પુષ્ટિ માર્ગમાં ચાલવું છે, જેને પુષ્ટિ ભક્તિને સફળ બનાવવી છે, જેને પુષ્ટિ પુરુષોત્તમનો અનુભવ કરવો છે, એના માટેનો આ માર્ગ છે, એના માટેના દિશા સંકેત છે.
તમે વ્યવહારુ થઈને કહો પણ એક દિવસ કરવામાં શું છે, 2 દિવસ છોડવામાં શું છે, પછી તો કરવાનું જ છે. પછી લોકો ફિલોસોફીમાં આવી જાય. ધર્મ ન સચવાય ને, બધાની અંદર ભગવાન જ છે ને, પછી એના હૃદયમાં રહેલા ભગવાનને દુઃખ ના થાય એને ન સાચવીએ તો. લોકો વ્યવહારિક પ્રશ્નોના ફિલોસોફિકલ આન્સર આપવા લાગે. જેને કંઈ જ ન કરવું હોય ને એમ કે આપણે તો બધાને માની એટલે સમજી લેવું કે કંઈ જ નથી કરતું. લોકો પાછા ના પાડે એનો એવો ફિલોસોફિકલ આન્સર આપે એટલે લોકોને કન્વિન્સ કરાવી દે, પણ અંદરથી તો એ પણ જાણે છે કે હું આને છેતરી રહ્યો છું. મારું દિલ ચોખ્ખું છે, પછી મારે ક્યાં કઈ કરવાની જરૂર છે? અરે આ તું કે છે, ગામવાળાને પૂછ તો ખબર પડે એ કેટલું દિલ ચોખ્ખું છે. અરે જેનું દિલ ચોખ્ખું થયું હોય એ ઠાકોરજીથી દૂર રહી જ ન શકે. અને ઠાકોરજી પાસે જવાની તારી ઈચ્છા નથી થતી એ જ બતાવે છે કે હજી તારું દિલ ચોખ્ખું નથી થયું. પ્રભુનો આશ્રય કરવાની તને ઈચ્છા નથી થતી, ભગવત નામ લેવાની તને ઈચ્છા નથી થતી, ભગવત સેવા કરવાની તને ઈચ્છા થતી નથી, એટલે એ જ સાબિતી છે કે હજી તારું દિલ સ્વચ્છ નથી બન્યું. આપણે તો આપણી જાતને ચેક કરી લઈએ ને આપણી જાતને કહી દઈએ, અને લોકો એવા ફિલોસોફિકલ આન્સરો ગોતીને લાવે. મંદિર બાંધવાનું હોય ને ત્યારે લોકોને હોસ્પિટલ યાદ આવે. થિયેટર બંધાતું હોય કે ક્લબ બંધાતું હોય ત્યારે કોઈને હોસ્પિટલ યાદ નથી આવતી. એમ થાય ઓ મંદિરો બાંધવા કરતા દવાખાના બાંધો, આ કરો, પણ એ બાંધો ને કોણ ના પાડે છે? સમાજને સર્વાંગી વિકાસની જરૂર છે. જેટલી હોસ્પિટલોની, જેટલી અનાથાલયની, જેટલી વૃદ્ધાશ્રમની, એટલી જ મંદિરોની પણ સમાજને જરૂર છે. કારણ કે બીમાર માટેના ઈલાજની બધા ચિંતા કરે છે, પણ સાજો માણસ સાજો રહે એની કોઈ ચિંતા નથી કરતો. આ સ્વસ્થ વ્યક્તિ એનું મન સ્વસ્થ બન્યું રહે એના માટે મંદિરો, આધ્યાત્મિક કેન્દ્રોની જરૂર છે. પણ લોકો ખોટા કુતર્કો આપી અને પોતાની વાતને સાચી કરવા ઠેર. હરિરાયજી આ તો શુદ્ધ પુષ્ટિ માર્ગી ગ્રંથ છે. જેણે શુદ્ધ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ બનવું છે, જેણે પ્રભુ પરક જીવન જીવવું છે, પ્રભુને જીવનના કેન્દ્ર સ્થાને બેસાડવા છે, એને હરિરાયજી કહે છે ત્યક્ત્વા અપી લોક સંકોચમ, એને લોક સંકોચ છોડવું, વિવેક રાખવો. કોઈનો અનાદર તો કરાય જ નહીં, કોઈનું અપમાન તો કરાય જ નહીં, પણ લોક સંકોચમાં આવી વ્યવહારી બુદ્ધિ કેવલ રાખી અને ઠાકોરજીને છોડવાનો વારો આવે તો એ ઠીક નથી. પ્રભુ સંબંધી કોમ્પ્રોમાઇઝ કરવાનું આવે તો એ ઠીક નથી. જે કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર ના થાય, આપણે આ બધા બહુ ઓર્થોડોક્સ લોકો છે, અને જે બધામાં કોમ્પ્રોમાઇઝ કરી લે, આ બહુ પ્રેક્ટિકલ છે, એને અત્યારે સંસારમાં સારો ગણવામાં આવે કે જે બધું છોડવા તૈયાર થઈ જાય. તો દ્રઢતા ક્યારે આવશે? નિષ્ઠા ક્યારે જાગશે? અરે જે ઠાકોરજી માટે નાની નાની ખાવાની કે પેલી વસ્તુએ છોડી ન શકતો હોય એ ભગવત પ્રાપ્તિની વાત કયા મોડે કરી શકશે? તો ઠાકોરજીને પ્રસન્ન કરવા તિલક કરતા તને શરમ આવતી હોય, અને વિચિત્રતા એ છે પાપ કરતા આજે કોઈને શરમ નથી આવતી ને પુણ્ય કરતા મનમાં શરમ આવે. ક્રોધ કરતા કોઈને શરમ ના આવે પણ માથે તિલક કરતા બધાને શરમ લાગે. લોભ કરતા શરમ ના આવે પણ કંઠી પહેરતા શરમ આવે. અત્યારની વિચિત્રતા એ છે ને, આપણે બધું જે સારું છે બધું ટાઈમ ફ્રેમમાં બાંધી રાખીએ અને ખરાબ છે 24 કલાક માટે છૂટી. લોકો અમે ઠાકોરજીનું નામ કલાક લઈએ, હવે સેવા 2 કલાક કરીએ, એ બધું કલાક 2 કલાક. મને ક્રોધ એ તો 24 કલાક કરવાનો, એને બાંધો ને કલાક માટે, લોભને બાંધો ને કલાક માટે, ઈર્ષાને બાંધો ને કલાક માટે. કોઈ દુર્ગુણોને આપણે ટાઈમ ફ્રેમમાં બાંધતા નથી, પણ બધા જ સદગુણોને ટાઈમ ફ્રેમમાં બાંધી. પુણ્ય કરવું હોય તો એકાદશીમાં જ, બાકી એકે દિવસ નહીં. પુણ્ય કરવા માટે આપણે તો બધી સારા કામો માટે તિથિ તારીખ આ બધું નક્કી કરી રાખીએ, અને ખરાબ કામ માટે એ તો ગમે ત્યારે કરાય. આપણી ચતુરાઈ નથી, આપણી હોશિયારી નથી. પાપ માટે 24 કલાક છૂટ ને પુણ્યને ના. તો હવે તો હું સેવામાંથી બહાર નીકળી ગયો, હવે માળા નહીં કરવાની, હવે પાઠ નહીં કરવાનો. લોકો પૂછે કે સાંજના યમનાષ્ટક કરાય, આમ કરાય, યમુનાજીને શ્રમ પડે. અરે પઠતી સૂર સૂતે સદા જાપ કરે છે. ક્યારે ભગવત નામ લેવું એ પ્રશ્ન જ ખોટો છે. ભગવત નામ તો છોડાય જ નહીં એવી આજ્ઞા છે મહાપ્રભુ. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ.
સતત એનું આરાધન, સતત એનું સ્મરણ વૈષ્ણવે કરવાનું. અને એટલા માટે એ પણ ધ્યાન રાખો કે પાપને બાંધી રાખો, પુણ્યને છૂટું મૂકી, દુર્ભાવનાઓને બાંધી રાખો, સદભાવનાઓને ખોલી. લોક સંકોચ છોડીને પણ ભાવની રક્ષા કરો. કારણ કે જો શરમમાં રહ્યા તો ધર્મ હાથમાંથી જતો રહેશે. જેને પુષ્ટિ માર્ગીય જીવન જીવવું, અને સમાજ પણ એવો મેચ્યોર બનવો જોઈએ કે બીજાની ભાવનાને સમજી શકે, બીજાની ધાર્મિક નિષ્ઠાને સમજી શકે, બીજાની શ્રદ્ધાને આદર આપી શકે. જ્યાં સુધી સમાજમાં એવી મેચ્યોરિટી નહીં આવે ત્યાં સુધી પ્રત્યેક નિષ્ઠાથી પુષ્ટિ માર્ગી જીવન જીવનારો એની પરિસ્થિતિ વિપરીત થશે. આપણો વૈષ્ણવ સમાજ એવો મેચ્યોર બને કે જે જીવો મરજાદ લઈ ઠાકોરજી પરક જીવન જીવવા માંગતા હોય એના માટે આપણા સમાજમાં આદર ભાવ પેદા થવો જોઈએ, રિસ્પેક્ટ પેદા થવો જોઈએ. એને આપણે ઓર્થોડોક્સ કહીએ, જુરવાણી કહીને એમનો અનાદર નહીં કરવો. કારણ કે બધા મૂકી દેશે તો આપણા સમાજ માટે આઈડિયલ ક્યાં રહેશે, આદર્શો ક્યાં જશે? આપણે કોની આગળ આંગળી ચીંધીને કહીશું કે જો આને પુષ્ટિ માર્ગી વૈષ્ણવ કહેવાય? એવી કોની આગળ આંગળી ચીંધીને કહીશું? આપણા વડીલો આજે આપણે યાદ કરીએ કેવી નિષ્ઠાથી પુષ્ટિ માર્ગને જીવતા, તો આપણે ગર્વથી કહેતા અમારા દાદા આમ કીર્તનિયા હતા, અમારા દાદા આમ મરજાદી હતા, અમારા બા આ રીતે સેવા કરતા. આજે યાદ કરી એક વૈષ્ણવનો આઈડિયલ વ્યક્તિ કે આઈડિયલ વૈષ્ણવ કેવો હોય ત્યારે આપણા વડીલોને યાદ કરીને આપણે આંગળી ચીંધી આપણા બાળકોને બતાવીએ છીએ. પણ શું એ લાભ આપણા બાળકોને મળશે કે આપણી સામે આંગળી ચીંધીને કહી શકશે કે આને વૈષ્ણવ કહેવાય? આજે ઘરમાં બાળકોને આપણે કહી કેમ નથી શકતા? કારણ કે આપણા જીવનમાં કોઈ એવી બાબત જ નથી કે આપણે આપણું એક્ઝામ્પલ આપી એમને ટોકી શકીએ. આ લોકોને કોઈ પુરાણોના, ઇતિહાસોના અને બહુ પ્રાચીન એક્ઝામ્પલો નથી જોઈતા. યુવાનોને મમ્મી પપ્પાના એક્ઝામ્પલ જોઈએ છે. પપ્પા એમ કે હા હું કરું છું તું કર, મમ્મી એમ કે હા હું કરું છું તું કર. આપણી અંદર એ ગુણ આવશે તો આવતી પેઢીને આપણે ટોકીને કહી શકીશું કે જો બેટા મારા જીવનમાં આ હતું અને આને કારણે મેં જીવનમાં આવો આનંદ પામ્યો. તમે આટલા વર્ષોથી હવેલી જાઓ ને તમારી અંદર પરિવર્તન નહીં દેખાય તો દીકરાઓ જ કહેશે કે તમે બા 20 વર્ષથી હવેલી જાઓ છો, તમારામાં તો કઈ ફેર પડ્યો નહીં, હું જઈને શું કરું? હવે એક જ જે ડોક્ટર પાસે તમે જતા હો, 10 વર્ષથી એક જ ગોળી ખાતા હો છતાંય તમારો રોગ ન જતો હોય તો એ ગોળી બીજો કોઈ ખાય? ના. તો એવું જ થાય કે આપણે જે ગોળી ખાવા જઈએ ને આપણામાં ફરક નથી બતાવતા, તો આપણે કેમ કરીને કહીશું કે તું હવેલીએ જા, તું સત્સંગ કર, તું સેવા પધરાવ, તું આનું વાંચન કર? કારણ કે આપણી અંદર આપણે પરિવર્તન કરીને બતાવતા નથી. ઇતિહાસોના અને પુરાણોના એક્ઝામ્પલ આજના બાળકોને નથી જોઈતા. એને તો ઘરમાં કેવું વાતાવરણ, કઈ રીતે જીવાય છે, કઈક આદર્શતા છે કે નહીં, એ જ્યારે જુએ ત્યારે એના પર પ્રભાવ પડતો હોય છે. હરિરાયજી સ્પષ્ટ કહે ત્યક્તા આપી લોક સંકોચમ, જેને ભક્તિ કરવી છે એને સંસારની શરમ રાખવી નહીં. અને આજકાલનો સમય તો બહુ સારો છે, ખુલ્લા હૃદયનો, અને બધા એકબીજાની વાતને માન આપનારા છે. અત્યારનો જે હવે જો સમય આવી રહ્યો છે એમાં દરેક લોકો એકબીજાના વિચારને આદર આપે છે. કેમ ન કહી શકાય આપણા પરિવારના બેસાડીને કે જો અમારે ભક્તિમય જીવન જીવવું છે, મહાપ્રભુજીની આજ્ઞા છે અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરે, સર્વ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ, કૃષ્ણ સેવા સદા કાર્ય. આ બધી મહાપ્રભુજી આજ્ઞા કરી છે અને અમારે મહાપ્રભુજીની આજ્ઞામાં હવે જીવન જીવવું છે. આખું જીવન તો અમે નોકરી કરવામાં, ધંધો કરવામાં, સંસાર સાચવવામાં, તમને બાળકોને મોટા કરવામાં અમે ગાળ્યું, પણ હવે અમે ભક્તિમય જીવન જીવવા માંગીએ છીએ. શું તમે બધા અમને સાથ આપશો? આમ જો પરિવાર આગળ વાત મૂકવામાં આવે તો નિશ્ચિત કહું છું આજનો યુવાન એટલો સમજદાર છે કે સારી વાતને જરૂરથી સપોર્ટ કરે છે, પણ સારી વાત સારી રીતે પ્રગટ કરતા આવડવી જોઈએ. નાની નાની વાતે બસ ઠાકોરજીના નામે ઝઘડો જ કર્યા કરો અને પછી એમ કે અમને ભક્તિ જ નથી કરવા દેતા, નામ જ નથી કરવા. કારણ કે સારી વાતને સારી રીતે આપણે સમજાવતા નથી. બેસીને ખુલ્લા હૃદયથી વાત કરો ઘરમાં.
કે અમારે આ રીતે રહેવું છે, અમારે આ રીતે જીવવું છે, અમને આમાં આનંદ આવે છે. જેમ તને બધી લૌકિક વાતોમાં, લૌકિક ક્રિયાઓમાં, લૌકિક હરવા ફરવામાં તને જેમ આનંદ આવે છે, અમને અમારે ભક્તિ કરવામાં ઠાકોરજીમાં આનંદ આવે છે. અમને એમાં જીવનની સફળતા લાગે છે. અને જો ખુલ્લા હૃદયથી વાત મૂકશો તો નિશ્ચિત વાત કહું છું કે ઘરના બધા જ લોકોનો સપોર્ટ તમને મળશે, બધાનો સાથ મળશે. એટલે લોક સંકોચને છોડીને પણ યથા વન્ની જલાદપી, જેમ જળથી અગ્નિને સાચવવામાં આવે એમ દુસંગથી આપણા ભાવને હંમેશા સાચવતા રહે. અગ્નિ હોય ત્યારે આપણે સાચવીએ કે એમાં પાણી ન પડી જાય, કારણ કે અગ્નિને બુઝાવી દે. એમ જ દુસંગ જો જીવનમાં આવ્યો તો તમારા ભગવત ભાવને બુઝાવી દેશે. અને એટલા માટે થોડાક સંકલ્પો જીવનમાં રાખો, કેટલાક નિયમો નિયમો જીવનમાં રાખો, કારણ કે નિયમો હશે ને તો દ્રઢતા બની રહેશે. બહુ મોટા થાય એની જરૂર નથી. નાના નાના સંકલ્પ, 3 યમનાષ્ટક રોજ કરીશ અને કંઈ પણ થાય કરવાનું જ. અષ્ટાક્ષરની માળા ફેરવીશ, ઠાકોરજીની રોજ જારીજી તો ભરવાની જ. નાના નાના સંકલ્પો જીવનમાં સ્વીકારતા જાઓ. અને એ સ્વીકારશો ને તમારી શ્રદ્ધા મજબૂત થતી જશે. કારણ કે મન નબળું રાખશો ને, બધે કોમ્પ્રોમાઇઝ કરવાની વૃત્તિ રાખશો ને તો મન પણ નબળું બની જશે. આ જે થોડું છોડતા જશો ને તો ઠાકોરજી બધું છોડાવી દેશે. આ વાત નિશ્ચિત છે. આજે નહીં કરું તો ચાલશે, કાલે નહીં કરું, થોડું છોડવાની વૃત્તિ આવી ને તો એક વાત સેવા પણ છોડવાનો વારો આવશે. એક વાર એવું થઈ જશે. અને એટલા માટે દ્રઢ કરીને, દ્રઢતાપૂર્વક, આગ્રહપૂર્વક સેવા કરવી. તો જૂના લોકોમાં કેટલો આગ્રહ હતો, નાના ઠાકોરજીને આ નહીં ચાલે, આ જ જોઈશે, ઠાકોરજીનું આ કરવાનું જ, પ્રભુને તો આ રીતે ભોગ ધરવાનો જ, પ્રભુને તો નેક ભોગમાં જોઈએ જ. કેવો આગ્રહ રાખીને સેવા કરતા. કારણ કે આ પુષ્ટિ માર્ગ છે ને, અહીંયા તો આગ્રહ જ અનુગ્રહનું કારણ બનતો હોય છે. તમારો જેટલો આગ્રહ મજબૂત સેવા કરવાનો, એટલો જ અનુગ્રહ શીઘ્ર થશે. જો જીવનમાં ભગવત કૃપાને અનુભવવા ઈચ્છતા હો તો આગ્રહ બનાવી રાખો. અને વાર્તા સાહિત્યનું પ્રમાણ આપે છે કે કેટલા પ્રસંગો એવા છે જ્યારે વૈષ્ણવે ટેક રાખી છે તો એ ટેક ઠાકોરજીએ સાચવી છે. જે વૈષ્ણવે ટેક રાખી અને ટેક ઠાકોરજી એમની સાચવી લીધી. તો આ નિયમ, આ ભાવના, જેમ જલથી રક્ષા કરીએ એમ અગ્નિને સાચવવો, ભગવત ભાવને સાચવવો, લોક સંકોચ છોડીને. કાલે મેં કહ્યું શેઠ પુરુષોત્તમ દાસ ગોબર વીણતા ગાયનું, આટલા મોટા શેઠ દામોદર સંભલવાળા ઠાકોરજીની સેવામાં લોક સંકોચ છોડીને જલ ભરવા માટે જતા. કે લૌકિક કરતા શરમ આવે, ભગવત સેવા કરવામાં શેની શરમ. અને પોતાના માથે ગાગર રાખી ભર બજારમાં નીકળતા. આ લોક સંકોચ છોડીને પણ સેવા કરતા. ભગવત ભાવને ગોપ્ય રાખવો એક જુદી વાત છે, અને લોક સંકોચ રાખવો એ જુદી વાત છે. પ્રગટ કરવાની ભાવના નથી, પણ લોકોની શરમે છોડવાની ના છે. ભગવત ભાવ ગુપ્ત રાખો. બધા આપણી વાહવા કરવા લાગે એવી પરિસ્થિતિ આવતી હોય તો આપણા ભાવને ગુપ્ત રાખો. પણ લોકોની શરમ ને લોકોની સંકોચને કારણે ધર્મ છોડવા લાગીએ એવી પરિસ્થિતિ નહીં આવવા દેવી. બીજા શ્લોકમાં શ્રી હરિરાયજી આજ્ઞા કરે કે જેમ સત્સંગના પાત્રમાં જેમ જલ પર અગ્નિ રાખીએ તો અગ્નિ બુઝાઈ જાય કે જલ રેડીએ તો, પણ એ જ જલને કોઈ પાત્રમાં ભરીને પછી અગ્નિ ઉપર રાખવામાં આવે તો એ અગ્નિ જલને બાળી નાખતું હોય છે. તો આ સત્સંગનું પાત્ર એવું છે કે સત્સંગનું પાત્ર તમારું હૃદય જો બન્યું તો એમાં લૌકિકતા, લૌકિક ભાવ પણ બહુ વાર સુધી ટકી નહીં શકે. ઠાકોરજી જેને સ્વીકારવા માંગતા હોય ને એનું મન પ્રભુ લૌકિક થવા દેતા નથી. હરિણા એ વિનિર્મુક્તા તે મગ્ના ભવસાગરે. અને જેનું મન બહુ જ લૌકિક હોય તો માની લેવું કે ઠાકોરજી આને ભવસાગરમાં ડૂબવા માટે છૂટો મૂકી દીધો. અને બહુ લૌકિકમાં ફાવતું ન હોય અને ચિત્ત અલૌકિક બનવા માટે તત્પર હોય તો માનવું કે પ્રભુએ હાથ પકડી રાખ્યો છે. તો સત્સંગના પાત્રમાં જયારે આ લૌકિકતાને પણ મૂકીએ છે ને તે લૌકિકતાને બાળી નાખે છે. 8મા શ્લોકમાં સમજાવતા શ્રી હરિરાય મહાપ્રભુજી કહે આચાર્ય વચનામૃતમ
वचनाजन संस्कृति प्रेरको वापि तत्संगो दुष्ट संगमः यो वदत्यन्यथा वाक्यम् आचार्य वचनाजन संस्कृति प्रेरको वापि तत्संगो दुष्ट संगमः. હવે હરિરાયજી દુસ્સંગ અને સત્સંગ આ બંનેને સમજાવશે કે દુસ્સંગ જાણવો કોને, એના લક્ષણ શું, કેવો હોય વ્યક્તિ, એની વિચારધારા કેવી હોય અને એના સંગથી આપણા ઉપર શું પ્રભાવ પડે. યો વદત્યન્યથા વાક્યમ. દુસ્સંગ એટલે કોઈ બહુ ખરાબ વ્યક્તિ, બગડેલો અને બહુ જ પાપમાં પડેલો, એને દુસ્સંગની વાત નથી. કે જે પાપમાં જ રત હોય ને પાપ જ કરતો હોય ને ખોટા કામ જ કરતો હોય, એ જ કઈ દુસ્સંગ નથી. દુસ્સંગ બહુ સારા સૂટ બૂટના કપડામાં પહેરીને પણ આવી શકે છે, બહુ નજીકના સગા રૂપે પણ આવી શકે છે, બહુ વિદ્વાન રૂપે પણ આવી શકે છે, કોઈ મહાપુરુષ રૂપે પણ આવી શકે છે, કોઈ સારા પુસ્તક રૂપે પણ આવી શકે છે, કોઈ કથા રૂપે પણ આવી શકે છે, કોઈ પ્રવચન રૂપે પણ આવી શકે છે. એટલે દુસ્સંગનો ચહેરો બગડેલો જ હોય એવું જરૂર નથી. દુસ્સંગ સુંદરીના રૂપમાં પણ આવે, જેમ પૂતના અવિદ્યા રૂપ છે પણ સુંદરીનો વેશ ધરીને આવે. આ દુસ્સંગ પણ એવો છે. આપણે કથામાં બેઠા છીએ ને, પણ એ કથા સત્સંગ છે કે દુસ્સંગ એ તો જાણો. ધાર્મિક પુસ્તક જ વાંચી રહ્યા છે, પણ એ ધાર્મિક પુસ્તક ભલે રહ્યું, પણ એમાં જે વિચાર છે એ સત્સંગ છે કે વૈષ્ણવ માટે દુસ્સંગ છે એ તો વિચારો. એમ થાય કે ધાર્મિક સિરિયલ જ જોઈ રહ્યા છીએ ને, પણ એ પણ દુસ્સંગ રૂપ છે કે સત્સંગ રૂપ છે તો વિચારો. કારણ કે દુસ્સંગ ખાલી જોતા જોતા, સાંભળતા સાંભળતા પણ મનમાં ક્યારે પ્રવેશી જશે ખબર નહીં પડે. એટલે દુસ્સંગની મનમાંથી ભ્રમણા છે ને કાઢી નાખો. કારણ કે આજે અધર્મ રૂપે દુસ્સંગ ઓછો મળે ને ધર્મ રૂપે દુસ્સંગ વધારે મળી રહ્યો છે. દેખાતા ધર્મ રૂપે પણ ઘણી વાર દુસ્સંગ મળી જાય. અને એટલા માટે વિચાર કરવા જેવો છે કે ક્યાંક આ મારી પુષ્ટિ ભાવના જે છે એને હરી તો નથી રહ્યું. તમારી અંદર પુષ્ટિ માર્ગી ભાવના હોય કે પ્રભુને ભોગ ધરવું, પ્રભુને આરોગાવું, પ્રભુને આમ કરું, અને ક્યાંક કોઈ કથામાં ગયા અને બહુ વિદ્વાન મોટા કથાકાર અને એમ કે અરે ભગવાનને ભોગ ધરાય, આખી દુનિયાને એ જમાડે છે, આપણે કોણ ભોગ ધરનારા, કાલથી બધા બંધ કરી દે. અરે પ્રભુને સુડાવાય, આખી દુનિયાને જગાડનારો ને પઢાવનારો એ છે, આપણે કોણ કરાવનારા. અનલોજિકલ વાતે સારી લાગે. શાસ્ત્રોમાં તો બધી વાતના પ્રમાણ મળી જાય, પ્રમાણે આપે એટલે તમને એ વાત તો સાચી, કાલથી સેવા કરવાનું બંધ. એટલે માનજો, સત્સંગ કરવા નહોતા ગયા, દુસ્સંગ મેળવીને આવે. હતી કથા જ, હતું નામ સત્સંગનું જ, પણ તમારી પુષ્ટિ માર્ગી ભાવનાને જેણે હરી લીધી એ દુસ્સંગ જ છે. અને એટલા માટે આપણા પુષ્ટિ માર્ગમાં એક વિવેક છે, અવૈષ્ણવના મુખે કથા પણ નહીં સાંભળે. જેને ઠાકોરજીની સેવામાં, મહાપ્રભુજીના ચરણમાં, મહાપ્રભુજીની આજ્ઞામાં જેને નિષ્ઠા હોય ન હોય, એના મુખે ભગવાનની વાત ન સંભળાય. વાર્તા સાહિત્યમાં પ્રસંગ આવે છે ને આપણે ત્યાં કે પેલો એક કથાકાર રોજ એની પાછળ પડતો કે મારા મુખે કથા સાંભળ, અને પેલો કઈ ને કઈ બહાનું બનાવી દે, હમણાં તો મારે આ કામ છે, હમણાં તો મારે આ કામ છે. અને એક વાર બજારમાં કોઈ જોડે વાત કરતા એને જોયો અને પેલો કથાકાર એમની પાસે આવ્યો, હું કાયમ તને કથા સાંભળવાનું કહું છું, તું સાંભળતો નથી, લૌકિક વાત કરવાનો ટાઈમ છે અને મને હંમેશા એમ કે આ સમય નથી, આ સમય નથી, આવું કેમ? ત્યારે એને કહ્યું કે તારો ભાવ લૌકિક છે અને તારી મુખે જો હું કથા સાંભળીશ તો મારો પુષ્ટિ માર્ગીય ભાવ જતો રહેશે. અને એટલે જ ભાગવતજીમાં પણ અધિકારીની ચર્ચા કરી છે. ઉત્તમ વક્તા, મધ્યમ વક્તા, કનિષ્ઠ વક્તા. આ વક્તા અને શ્રોતાના ભેદ બતાવ્યા છે. જલભેદ નામનો ગ્રંથ મહાપ્રભુજી બતાવ્યો. કેટલા પ્રકારના વક્તાઓ છે, આખો જલભેદ ગ્રંથ આપ્યો મહાપ્રભુજી, જલની સાથે સરખામણી કરી છે. અને એટલા માટે આ પુષ્ટિ માર્ગીય વિવેક છે કે જે આપણી ભાવનાને અનુકૂળ છે, આપણા ભાવની અભિવૃદ્ધિ કરે. જે મહાપ્રભુજીને શરણાગત થયો હોય, જેને બ્રહ્મ સંબંધ લીધું હોય, એના મુખે જ ભગવદ વાર્તા સાંભળવી.
કારણ કે ક્યારે આપણું માન ડાયવર્ટ થઈ જાય, જેને બુદ્ધિ પર બહુ ભરોસો હોય ને એને વિચલિત કરવો બહુ સહેલો છે. ભણેલા ગણેલાને બગાડવો સાવ સહેલો છે. કારણ કે એને 4 લોજિક આપો એટલે એનું માઇન્ડ ચેન્જ થઈ જાય. કારણ કે લોજિક ઉપર જીવતો હોય, અને જે ભલે એટલો ભણેલો ન હોય પણ જે નિષ્ઠા અને શ્રદ્ધા પર જીવતો હોય એને કોઈ ડગાવી ન શકે. આ ફેક્ટ વાત છે. બુદ્ધિમાનોને માઇન્ડ ચેન્જ કરી દેવા બહુ સહેલા છે. 4-5 લોજિક આપી એટલે એમ થાય વાત તો સાચી છે, તરત માઇન્ડ ચેન્જ થઈ જાય. ભગવદ્ ગીતામાં ભગવાને સ્પષ્ટ કહ્યું છે, યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ. તમે જે ભાવે મને ભજો છો હું પણ તમને એ ભાવે ભજું છું. તમારો જો બાલ ભાવ છે તો હું બાળક બનીને બિરાજું છું, આરોગું છું, પહોળું છું. તમારો જો જ્ઞાન માર્ગીય ભાવ છે તો આખો જગતનો નિયંતા હું છું. મૂળ વાત છે તમારો ભાવ કેવો છે પ્રભુ આગળ બેસવાનો. જેવો ભાવ લઈને બેસતો ઠાકોરજી એવા થઈ જશે. તો દુસ્સંગ શબ્દને સમજવો બહુ જરૂરી છે આજના સમયમાં. કારણ કે બહુ સારા સારા કપડાઓમાં, બહુ સારા ચહેરાઓમાં, બહુ સારા વિચારોમાં, બહુ સારી વાણીના રૂપે આજે દુસ્સંગ મળી રહ્યો સમાજ. અને એટલે પુષ્ટિ માર્ગી જીવ ભટકી જાય છે, વિચલિત થઈ જાય છે. અહીંયા કહ્યું દુસ્સંગ કોણ? તો યો વદંત્ય અન્યથા વાક્યમ આચાર્ય વચનાત જનઃ. પહેલું લક્ષણ, જે જન આચાર્ય મહાપ્રભુજીના વચનથી અન્યથા વાક્ય યા અન્યથા વાણી કહે, સૌથી પહેલું દુસ્સંગનું એ લક્ષણ છે. વૈષ્ણવ માટે છે, જેને પુષ્ટિ માર્ગી જીવન જીવવું છે એના માટેની વાત છે. જેને પુષ્ટિ પુરુષોત્તમ શ્રીનાથજી બાવાને પામવા છે એના માટેની આ વાત છે. પણ જેને જ્યાં જેની શ્રદ્ધા હોય એને કરવું. મહાપ્રભુજી તો ખુલ્લો માર્ગ છોડે જ છે. પૂછ્યું કે કયો માર્ગ મોટો, જ્ઞાન માર્ગ મોટો કે ભક્તિ માર્ગ મોટો? મહાપ્રભુજી એટલું જ કહ્યું, જેને જ્યાં શ્રદ્ધા હોય એના માર્ગ માટે એ માર્ગ મોટો. પણ અમારા પર જેને નિષ્ઠા છે અને અમને જે પૂછો કયો માર્ગ મોટો, તો અમે કહીએ ભક્તિ માર્ગ મોટો. મહાપ્રભુજી બાંધી નથી રાખવા માંગતા. મહાપ્રભુજી એના માટે કહી રહ્યા છે કે જેને નિકુંજ નાયક શ્રીનાથજીને પામવા છે. આપણે પામવા છે શ્રીનાથજીને, અને શ્રીનાથજી વિશે એવા વ્યક્તિને પૂછવા જાઓ કે જેને શ્રીનાથજીમાં નિષ્ઠા જ ન હોય અને કહીએ કે શ્રીનાથજી કેમ અમને મળે, તો એ શું બતાવી શકવાનો? કારણ કે એને નિષ્ઠા જ નથી, એને શ્રીનાથજીમાં શ્રદ્ધા જ નથી. એને મહાપ્રભુજીની આજ્ઞા કે શ્રીનાથજી પોતે કહે છે હું વલ્લભને આધીન છું, હું મહાપ્રભુજીની આજ્ઞાને આધીન છું, એમની રીત અને પ્રીતને આધીન છું. તો જો શ્રીનાથજીને પામવા છે તો મહાપ્રભુજીની આજ્ઞાનું અનુસરણ કરો, તો જ શ્રીનાથજી પ્રસન્ન થાય. પણ જેને શ્રીનાથજીને નથી પામવા, જેને તો બધાને સારું લગાડવું છે, જેને, કારણ કે શ્રદ્ધા, ભક્તિ અને સત્કર્મ આ બંનેમાં ફરક છે. ભાવના બધે જ રાખે, ખોટું નથી, એના માટે બરાબર છે. પણ જેણે નક્કી કર્યું છે મારે તો નિકુંજ નાયક શ્રીનાથજીની કૃપા જોઈએ છે, તો એને આ બધા જ નિયમ લાગુ પડે. કોઈ એમ કે મારે અમેરિકન સિટીઝન જ જોઈએ છે, તો એને અમેરિકાના જેટલા લો છે બધા પાળવા પડે. સિટીઝનશીપ લેવી છે, પણ જે ફરવા જ ગયો છે એને ક્યાં ચિંતા છે? એને કોઈ ચિંતા નથી. તો એમ જ તમે એમ કહો કે મારે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ બનવું છે, મારે નિકુંજ નાયક શ્રીનાથજીને પામવું છે, તો જેટલા લો મહાપ્રભુજી આપ્યા છે એ બધા એને લાગુ પડે છે. કારણ કે તમારે એ નાગરિકતાનો અધિકાર ભોગવવા છે. કાયદા પાળવા શેના માટે? સિટીઝન થવું શેના માટે? કે અહીંયાના જે નાગરિકને અધિકાર મળે એ બધા અધિકાર મારે જોઈએ છે. એટલે નાગરિકત્વ લઈએ ને આપણે, એટલે સિટીઝનશીપ લઈએ. એમ જ તમારે પુષ્ટિ માર્ગમાં મળતા બધા લાભ ના અધિકાર જોઈતા હોય, એ પ્રભુની સેવાના, એ એમની સુખના, એમની લીલાઓના આ બધા લાભ મેળવવા હોય તો મહાપ્રભુજીએ જે કાયદાઓ આપ્યા છે પાળવા જોઈએ. સમજાય છે ને બધાને? આ જે અધિકાર પામવા છે તો નિયમોમાં રહેવું જોઈએ, એના કાયદાઓ પાળવા જોઈએ. તો અહીંયા કહ્યું દુસ્સંગનું પહેલું લક્ષણ એ છે મહાપ્રભુજીની વાણીથી જે અન્યથા વાત કરે. મહાપ્રભુજી જે માર્ગ આપણને આપ્યો છે એનાથી કોઈ જુદો માર્ગમાં આપણને લઈ જાય અને વાત એમ કરે કે શ્રીનાથજી મેળવવાની, તો એ કેવલ કપોલ કલ્પિત વાતો છે. એ ખાલી આટા ફેરા કરાવવાની વાતો છે. એ માર્ગ શ્રીનાથજી સુધી પહોંચતો નથી. આ નિશ્ચિત વાત છે. અને એટલે પહેલું લક્ષણ. બીજું લક્ષણ બતાવ્યું, સંસ્કૃતિ પ્રેરકો વાપી તત્સંગો દુષ્ટ સંગમઃ. અહમતા મમતાત્મક સંસારમાં
જે આસક્તિ કરવાની પ્રેરણા આપે એ પણ દુસ્સંગ છે. જે સંસાર વધારી જાય મનનો. બે પ્રકારના લોકો હોય, જો જેને મળવાથી પ્રભુ યાદ આવે સત્સંગ, જેને મળવાથી ભગવાન ભૂલી જવાય દુસ્સંગ. સીધે સીધી વ્યાખ્યા છે. ગયા હો લગ્નના રિસેપ્શનમાં અને ત્યાં કોઈ વૈષ્ણવ મળે ને કહેજો ત્યાં શિક્ષાપત્ર પર કથા ચાલે છે, કાલથી આવજો તમે. તો લગ્નમાં ગયા તો એ સત્સંગ કરીને આવ્યા, અને મળ્યા કથા મંડપમાં અને કહું ત્યાં સાડીનું સેલ લાગ્યું છે, કાલે આપણે સાથે જઈશું. કથા મંડપમાં દુસ્સંગ થઈ છે. મૂળ વાત છે જગ્યા ક્યાં છે. અને હું તો હંમેશા કહું, સારી વાતો ખરાબ સ્થાનોમાં યાદ આવી જોઈએ. આપણી તકલીફ શું છે? સારી વાતો સારી જગ્યાએ યાદ કરીએ. મંદિરમાં આવીને તો બધાને સારું સારું યાદ આવે, પણ કોઈ એવી જગ્યાએ ગયા હોઈએ કે જ્યાં ખરેખર સારી વાતોની જરૂર હોય ત્યાં યાદ આવી જોઈએ. એટલે સારી જગ્યાએ સારી વાતો તો બધાને યાદ આવે. વિપરીત જગ્યાએ પ્રેક્ટિસના મેદાનમાં તો બધાએ સારા હોય. આપણે એવા સૈનિક બની જઈએ કે પ્રેક્ટિસમાં બહુ હોશિયાર હોઈએ, હંમેશા ફર્સ્ટ આવે, પણ જયારે યુદ્ધ છેડાયું હોય ત્યારે એમ કે આ તો આપણને નહીં ફાવે. તો આ તો પ્રેક્ટિસનું મેદાન છે કથા મંડપ. તો સાચી લડાઈ તો ઘરે જઈને જ હોય છે, સંસારમાં જઈને જ હોય છે. ત્યારે જ આપણી પરીક્ષા હોય છે ને કે એવા વિપરીત સંજોગોમાં પણ તમારું મન તમે કેવું રાખી શકો છો, તમારા વિચાર તમે કેવા રાખી શકો છો, તમારી બુદ્ધિ તમે કેવી રાખી શકો છો. શું વિપરીત સંજોગોમાં પણ ભગવદ ભાવ તમે સાચવી શકો છો કે નહીં? એ વિચાર છે. 6 પ્રકારના દુસ્સંગ મહાપ્રભુજી, હરિરાય મહાપ્રભુજી અહીંયા સમજાવે છે. પહેલું કહ્યું, અન્ય સંબંધ વાળા લોકોનો સંગ. જેનું મન, જેની શ્રદ્ધા અને જેની બુદ્ધિ આ ભટકતી હોય ને એનો સંગ એ દુસ્સંગ છે. કારણ કે ભટકતા વ્યક્તિનો સંગ તમને પણ ભટકાવશે. અરે અહીંયા જઈ આવીએ, અરે આ કરી આવીએ, અહીંયા પેલું ચડાઈ આવીએ, અહીંયા આ ચડાઈએ. લોકોને તો 7 દિવસના ભગવાને 7 જોઈએ છે. સોમવારે આ, મંગળવારે આ, બુધવારે આ, ગુરુવારે આ. લોકોએ ભગવાનને પણ વારમાં બાંધી દીધા. પ્રભુ તો યહ નિત નેમ યશોદાજુ મેરે તિહારે હી લાલ લડાવન કો. આપણે તો કોઈ પણ વાર હોય પણ આપણા ઠાકોરજી આપણા માટે સર્વોપરી છે. તો જેનું મન ભટકેલું છે, જેની શ્રદ્ધા ભટકેલી છે અને જેની બુદ્ધિ ભટકેલી છે, આ 3 ભટકતી વસ્તુ વાળા વ્યક્તિનો સંગ કરશો તો તમારી શ્રદ્ધા પણ જશે. આ દુસ્સંગ છે. વિચલિત વ્યક્તિનો સંગ નહીં કરવો. બને તો ત્યાં લૌકિક ચર્ચા કરી લેવી, પણ ભગવત ચર્ચા નહીં કરવી. જેની શ્રદ્ધા, જો એની શ્રદ્ધા ભલે ગમે ત્યાં હોય, કોઈનામાં પણ હોય, આપણને એવું નથી, પણ જેને માનતો હોય ને નિષ્ઠાથી માનતો. અત્યારની તકલીફ એ છે કે માણસ કોઈ એકનો થઈ શકતો નથી. આ મોટી તકલીફ છે. આપણે એમ નથી કહેતા કે બધા જ શ્રીનાથજીને જ માને. હવે દરેકનો અધિકાર છે અને અધિકાર અનુસાર જ એને ભક્તિ થવાની છે. સ્વયં ભગવાન કહે છે ને, યો યો યામ યામ તનુમ ભક્ત શ્રદ્ધા ઇચ્છતિ તસ્ય તસ્યામ ચલામ શ્રદ્ધામ તામેવ વિદધામ્યહમ. જ્યાં જે શ્રદ્ધા રાખે છે ત્યાં એની શ્રદ્ધા હું દ્રઢ કરું છું. તો જેનો જ્યાં અધિકાર ત્યાં ત્યાં ભગવાન એની શ્રદ્ધા દ્રઢ કરે. પણ જે પ્રભુનો જીવ દેખાય તો પ્રભુ એમ કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. તારા માટે તો હું બેઠો છું, ત્યારે ક્યાંય ફાફા મારવાની જરૂર નથી. એમ જેને બ્રહ્મ સંબંધ લઈ ઠાકોરજીને કહ્યું કે હું તમારો થયો છું, ત્યારે ઠાકોરજી કે તારે ફાફા મારવાની જરૂર નથી, તારા માટે તો હું પોતે બેઠો છું. તો તમે કોઈને પણ ભજો, પણ એના થઈને એને ભજો. જેને પણ, જ્યાં પણ તમારી શ્રદ્ધા હોય. બધાને કે શ્રીનાથજીને માનવા લાગે જરૂરી નથી. જેની જે અવસ્થા, જેની જે કક્ષા, જેની જ્યાં શ્રદ્ધા, પણ એના થઈને એને ભજો. ભટકતા ન રહો, મન વિચલિત ન રાખો. કારણ કે કોઈની કૃપાના તમે અધિકારી નહીં થઈ શકો. કારણ કે કોઈના પણ તમે એવા ન થયા કે એ કહી શકે કે તું મારો થયો. પેલું પ્રસંગ આવતો ને કે પેલા બધા નાવમાં જતા હતા, એક કોઈ ક્રિશ્ચન હતો, મુસ્લિમ હતો, એક હિન્દુ હતો, અને પેલા એક જીસસને બોલાવે તો એને તુફાન આવ્યું તો બચાઈને નીકળી ગયા. અલ્લાહને બોલાવે એ નીકળી ગયા. આપણે હિન્દુ થોડી વાર એક દિવસ ગણપતિને બોલાવ્યા, બીજા દિવસ માતાજીને બોલાવ્યા. આને પેલા અમને થયું કે આ જશે બચાવવા, પેલાને થયું આ જશે બચાવવા, પેલાને થયું આ જશે બચાવવા. કોઈ ન ગયું, પેલો ડૂબી ગયો.
ક્યાંક આપણી જોડે એવું તો નથી થતું ને. આપણી શ્રદ્ધા ક્યાં છે, કોના તરફ છે, આપણે કોને પામવા છે, કોને પ્રસન્ન કરવા છે, કોની કૃપા જોઈએ છે, આપણને તો એ ખબર નથી હોતી. અને શ્રીનાથજીની જોઈએ છે કૃપા, તો તુરંત બીજો પ્રશ્ન આવે કે એ કૃપા કઈ રીતે મળશે? તમારી રીતે મનોકલ્પિત ચાલશો તો થવાનું નથી. ભગવાન તો સ્પષ્ટ કહે છે, ય શાસ્ત્ર વિધિમુત્સૃજ્ય વર્તતે કામકારત ન સિદ્ધિ વાપનોતિ ન સુખમ ન પરામ ગતિ. જે શાસ્ત્ર વિધિને છોડી મનોકલ્પિત રીતે કરે છે, ન એને સુખ મળે છે, ન સિદ્ધિ મળે, ન પરમ ગતિ મળે. તો એ વિચારવું પડશે ને આપણે. આપણી શ્રદ્ધાને દિશા તો આપવી પડશે. કોઈ નાનું મોટું કે આ એની વાત નથી કરતો. લૌકિક બુદ્ધિએ ખોટી ચર્ચામાં નહીં પડવું. ચર્ચા એ છે કે આપણને આપણા ઈષ્ટ શ્રીનાથજી બાબાની કૃપાના આપણે અધિકારી કેમ થઈ શકે. ચર્ચા છે. હું એ ચર્ચા નથી કરતો કે આ મોટા છે કે આ નાના છે કે આમ નથી આમ થાય આનાથી આ, એ ચર્ચામાં નથી પડતા આપણે ચર્ચા એ કરીએ છીએ કે બ્રહ્મ સંબંધ સમયે તમે સંકલ્પ કર્યો છે કે હે કૃષ્ણ, હે શ્રીનાથજી બાબા, હું તમારો થયો, મારું જે કંઈ પણ હતું એ બધું આપને સમર્પિત કરું છું. અને શ્રીનાથજી બાબાને આ સંકલ્પ કર્યા બાદ કે તમારો થયા પછી જો હું ભટકું તો એ પછી માર્ગ ખોટો થઈ જાય છે. એ પછી માર્ગ ક્યાંક આપણને બીજી જગ્યાએ લઈ જાય છે. કોઈ મોટા રાજાની પત્ની હોય અને જ્યારે પણ જરૂર પડે ત્યારે આજુબાજુ પડોશમાં માંગવા જાય તો એમાં અપમાન એ સ્ત્રીનું નહીં, રાજાનું જ થાય. એમ જ તમે દેવા આપણે ત્યાં જે સર્વદેવોનો દમન કરનારા નિકુંજ નાયક શ્રીનાથજી બાવાના તમે થયા છો, પછી મનમાં ફાંફા મારવાની ને લાલસાને કારણે ભટકવાની વૃત્તિ કરવાનું આ વૈષ્ણવ માટે કલ્યાણકારી નથી. પછી જે પણ જોવા હોય બધા મારા શ્રીનાથજીની ભીતર વિરાજે છે. આ નિષ્ઠા જેને પુષ્ટિ માર્ગના માર્ગે ચાલવું છે એના માટે જરૂરી છે. જેને પુષ્ટિ માર્ગમાં નથી ચાલવું, પોતાની રીતે જવું છે, તો એ જુદી વાત છે. એને હું રોકતોય નથી, એને કહેતોય નથી, એ એની રીતે સાચો છે. આ ઉપદેશ તો એના માટે છે કે જેને આ માર્ગમાં ચાલવું છે. તો પહેલું કહ્યું કે અન્ય સંબંધ વાળા લોકોનો સંગ, બીજું કહ્યું લૌકિક આસક્તિ વાળાનો સંગ. આ પણ દુસ્સંગ છે. જેની અંદર બહુ લૌકિક આસક્તિ હોય એનો સંગ નહીં કરો. કારણ સંસાર પ્રત્યે તમારી ભીતર ઇન્સિક્યોરિટી પેદા કરી દેશે. અરે હું નહીં સાચું ને તો નહીં થાય, હું આનું નહીં કરું ને તો નહીં થાય, હું આમ નહીં જઉં ને તો આનું નહીં ચાલે, હું આને વ્યવહાર નહીં સાચું તો નહીં ટકે. બહુ લૌકિક આસક્તિ વાળો હોય ને એ તમારી ભીતર આવી વાત સંસારની, વ્યવહારની, લૌકિકતાની કરી 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 તમારી ભીતર એવો વિશ્વાસ જગાવી દે કે જો આપણે આ બધું સંસારમાં નહીં સાચવીએ ને તો આપણું બધું બગડી જવાનું છે. આવી ભાવના તમારી ભીતર પેદા કરી. અને એટલા માટે બહુ લૌકિક આસક્તિ વાળો હોય એને પણ દુસ્સંગ જાણે. એટલે આપણે દેખતા ભક્ત રાખત હી હાર કરકે, એની આગળ ભાવ બી નહીં પ્રગટ કરો. ભક્ત રાખે હી હાર એટલે જેમ તમને એક હીરાનો હાર પહેરી મોંઘામાં મોંઘો ક્યાંક લગ્નમાં જતા હો અને રસ્તામાં કેટલાક ખરાબ વ્યક્તિઓ ઉભા હોય, એટલે તમને એમ થાય કે આમાં ખતરો છે, એટલે તમે શું કરો? સાડીમાં ઢાંકી દો ને, હાર અંદર કરીને આમ ઓઢી લે, છુપાવી દે. અને જ્યાં તમે લગ્નમાં ગયા, બધા ઓળખીતા લોકો, સ્વજન લોકો, આપણા લોકો, અચ્છા આપણા લોકો, તમે શું કરો? પાછો આમ હાર બધાને દેખાય એ રીતે મૂકી દો. જ્યારે હાર ચોરા એવી સંભાવના હતી ત્યારે છુપાવી લીધેલો અને હવે નજીકના સ્વજનો દેખાયા કે જે જોઈને રાજી થવાના છે એની આગળ હાર બહાર કાઢી દીધો. બસ ભાવને પણ આ રીતે જ સાચવવું. જ્યાં એવા લોકો લાગે કે આની આગળ ભાવ પ્રગટ કરીશું તો ચોરાઈ જશે તો એને ઢાંકી દેવો, અને જે એવા ભગવદીઓ મળે કે આની આગળ ભાવ પ્રગટ કરીશું તો ભાવ વધશે, એની આગળ ભાવ પ્રગટ કરી. તો લૌકિક આસક્તિ વાળાનો સંગ એ દુસ્સંગ છે. ત્રીજું કહ્યું મહાપ્રભુજીના વિરુદ્ધ વચનોથી જે વિરુદ્ધ વાત કરનારો છે એનો સંગ દુસ્સંગ છે. ચોથું કહ્યું અવૈષ્ણવનો સંગ દુસ્સંગ છે. જેને ઠાકોરજીમાં નિષ્ઠા ન હોય, પ્રભુની સેવામાં આસક્તિ ન હોય, એ પણ એક પ્રકાર દુસ્સંગનો છે. પાંચમું કહ્યું લૌકિક વિષયોનો સંગ દુસ્સંગ છે. લૌકિક વિષયોમાં મન જવું.
કોઈ વ્યક્તિ જ સામે હોય એ દુસ્સંગ નથી, વૃત્તિ વિચાર એ પણ દુસ્સંગ રૂપે મળી શકે છે. જો ઘણા વ્યક્તિ ભલે દૂર રહેતા હોય પણ એનો વિચાર કોઈ પણ માધ્યમથી, પુસ્તકના માધ્યમથી, ટીવીના માધ્યમથી, રેડિયોના માધ્યમથી, સીડીના માધ્યમથી તમારા સુધી પહોંચે, પણ એ વિચાર દ્વારા તમારી ભાવના હરાઈ જવાની હોય તો એ વિચાર પણ દુસ્સંગ છે. મનની એ વૃત્તિઓ કે જે વૃત્તિઓ તમને પ્રભુથી દૂર લઈ જઈ રહી છે તો એ વૃત્તિ પણ દુસ્સંગ છે. એ તમારી મનની વૃત્તિનો પણ સંગ ન કરો, એને છોડી દો. તજીએ તાહી કોટી સમ બેરી, માનસમાં કહ્યું ને, જાકે પ્રિય ન રામ વૈદેહી, જેના પ્રિય પ્રભુ ન હોય એને તો વેરી જાણીને ત્યાગવું, એમ માનસ કહે છે. ત્યાં સુધીની વાત કરી. તો આ વૃત્તિઓ પણ દુસ્સંગ છે, અને એ વૃત્તિઓ, આવો દુસ્સંગ તો દરેકના મનમાં થતો હોય છે. આપણા બધાના મનમાં આપણી જ મનની વૃત્તિઓ ઘણીવાર દુસ્સંગ રૂપે મળતી હોય. એટલે કોઈ ખોટો વિચાર આવે ને એને બહુ વાર વિચારવો નહીં, એને જવા દેવો, એને છોડી દેવો. નવી કોઈ વાત વાંચી લેવી, નવી કોઈ વાત સાંભળી લેવી, જેથી એક વિષય નવો મળી જાય. પણ એ જ વાતને બહુ વાર વિચારશો ને તો ક્યારેક પાપ થશે. તો લૌકિક વિષયોનો સંગ એ પણ દુસ્સંગ છે, કે જેનાથી ઇન્દ્રિયોની પ્રધાનતા આપણા દેહમાં વધી જાય, એવી વૃત્તિઓનો સંગ, લૌકિકતાનો સંગ, એ પણ દુસ્સંગ છે. આત્મા હાવી રે બરાબર છે, મન હાવી ન થવું જોઈએ. અને છેલ્લે કહ્યું, વ્યવહારિક કાર્યોમાં આસક્તિ એ પણ દુસ્સંગ છે. બહુ જ વ્યવહારિક કાર્યોમાં જેને આસક્તિ હોય અને કેવલ સંસાર સાચવવાની વૃત્તિ જેની અંદર હોય એ પણ દુસ્સંગ. એટલે આપણા તો ભગવદીઓ ગાન કરતા કહે, ત્યજ મન હરિ વિમુખન કો સંગ. હરિ વિમુખન કો સંગ, તજ મન હરિ વિમુખન કો સંગ, તજ મન હરિ વિમુખન કો સંગ, જાકે સંગ હે कुबुद्धि उपजत, जाके संग है कुबुद्धि उपजत, प्रेम में भंग, परत भजन में भंग, तज मन हरि विमुखन को જેના સંગથી બુદ્ધિ ઉપજે એવા ત્યજ મન હરિ વિમુખન કો સંગ. જે હરિને વિમુખ છે એની વિમુખ આપણે થઈ. खरकूं कहाँ अरग जाले पन, खरकूं कहाँ अरग जाले पन, मरकट भूषण अंग, मरकट भूषण अंग, कागही कहाँ कपूर चुगायत, कागही कहाँ कागही कहाँ कपूर चुगायत, स्वान नवाए गंग, स्वान नवाए गंग, तज मन हरि विमुखन को संग. હરકું કહા અરગ જાલે પર, ગરદબને ચંદન લગાડવા જેવું છે. આવા વિમુખો માટે સામે સારી સારી વાત કરવી. હર હોય એને ચંદન લેપો, એ પાછો માટીમાં લોટી જ જવાનો. મરકટ ભૂષણ અંગ, સાચા મોતીની માળા કોઈ વાંદરાને પહેરાવો તો એ બધું તોડી જ નાખવાનું.
કાગડાને કપૂર ચુગાવ, એને સ્વાદ આવવાનો જ નથી. એમ આ વિમુખ જનો, આ દુર્જનોની આગળ સારી સારી વાતો એ પણ વાતોને બગાડવા છે. कहाँ भयो पयपान कराए, कहाँ भयो पयपान कराए, विष नहीं तजत भुजंग, विष नहीं तजत भुजंग. सूरदास प्रभु कारी कामर, सूरदास प्रभु कारी कामर, चढ़तन दूजो रंग, चढ़तन दूजो रंग. સર્પને ગમે તેટલું દૂધ પીવડાવો એ દૂધનું વિષદ બનાવી દેવાનું. આ દુર્જનો, આ દુસ્સંગી લોકો તો એવા જ છે. સૂરદાસ કારી કામરિયા ચઢત ન દૂજો રંગ. આ તો કારી કામડી જેવા છે, એમાં ગમે તેટલો બીજો રંગ ચડાવવાની કોશિશ કરો, એની કાલીમાં વધતી જ જાય, એમાં બીજો રંગ દેખાય જ નહીં. ત્યાજમાન હરિમુખન કોસા. પહેલી વાર કેવું, બીજી વાર સમજાવું, ત્રીજી વાર સમજી જવું કે આને બહુ કહેવા જેવું જ નથી. આ તો દુસ્સંગી છે, આ તો સૂરદાસ કારી કામડિયા, આ તો કાળી કામડી જેવો છે, એમાં ગમે તેટલા બીજા રંગ ચડાવવાની કોશિશ કરો ને, એમાં બીજો કોઈ રંગ ચડવાનો છે. આ દુસ્સંગની વ્યાખ્યા. શ્રી હરિરાય મહાપ્રભુજી કહે, વૈષ્ણવે જ્યારે વિનંતી કરે કે જયરાજ દુસ્સંગનો તો ખ્યાલ આવ્યો કે આનાથી બચવું, પણ સંગ કોનો કરવો, સત્સંગ કોણ? અને એ સમજાવતા 9મા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે, यश्च कृष्णे रति नित्यं बोधयत्य प्रयोजना निरपेक्ष सात्विकश्च तत्संगः साधु संगमः. यश्च कृष्णे रति नित्यं बोधयत्य प्रयोजना निरेपक्षः सात्विकश्च तत्संगः साधु संगमः. એમ શ્રી હરિરાય મહાપ્રભુજી 5 લક્ષણ સત્સંગના બતાવ્યા. કોનો સંગ કરવો, કોનો સંગ છોડવો, કોનાથી સાવધાન રહેવું. જો ઘણીવાર સંગ છોડી ન શકતા હોય તો મનમાં સાવધાની તો જરૂર રાખવી કે મારે આનાથી ચેતવાનું છે. અને સત્સંગ એટલે કદાચ સારો વ્યક્તિ ન મળે. હવે ઘણા લોકો એવા હોય કે એની અંદર અમુક વસ્તુની આવડત સારી હોય, અમુક લક્ષણો સારા હોય અને અમુક ખરાબ હોય. કીર્તન ગાતા બહુ સારું આવડતું હોય પણ બાકી એનો સ્વભાવ સારો ન હોય, પ્રપંચ કરતો હોય. એટલે એ વ્યક્તિ જ્યારે મળે ને ત્યારે કીર્તનની જ વાત કરવી, બીજી વાત કાઢે ત્યારે જય શ્રી કૃષ્ણ કરીને નીકળી જવું, તો ત્યાંય સત્સંગ થઈ શકે. ગુણનો સંગ કરવો એ પણ સત્સંગ થઈ જાય. કારણ કે લોકોમાં મિશ્રિત ભાવ હોય, અમુક આવડત હોય, અમુક ગુણ બહુ સારા હોય. કીર્તન ગાતો ત્યારે ખૂબ ભાવાવેશમાં હોય પણ પાછો બંધી પ્રપંચી હોય. માળા ઘણી વાર કોઈ માળા બહુ સુંદર બનાવતું હોય ઠાકોરજીની, અને માળા બનાવવામાં કુશળ હોય પણ નિંદા કરવાની આદત હોય. તો એ જ્યારે મળે ત્યારે માળાજી વિશે જ કોઈ નવી નવી વાત કાઢવી, જ્યાં નિંદા કરવા જાય ત્યાં જય શ્રી કૃષ્ણ કરીને નીકળી જવું. તો દૂર ન રહી શકો તો સાવધાન તો રહી શકો ને. સાવધાન રહી શકાય. ઘણી વાર પેલું કારની સ્પીડમાં હોય ને, વિદેશમાં વિશેષ રૂપે હોય, સ્પીડ ફિક્સ કરી હોય એટલે પેલું કોશન અવાજ આવે, સાવધાન, પેલું ગતિ વધારે થઈ જાય. એ માણસે પણ પોતાના માટે મનમાં એક તૈયાર રાખવું, જ્યારે આપણી સ્પીડ વધવા લાગે તો અંદરથી જ અવાજ આવવો જોઈએ, સાવધાન સાવધાન.
દુસ્સંગી ઘણા જીવો એવા છે કે જે મિશ્રિત ગુણો વાળા છે, તો ત્યારે એની સાથે ગુણોનો જ સત્સંગ થાય. આપણે ઘઉં વીણવા બેઠા હોઈએ ત્યારે ખરેખર વીણીએ છીએ તો કાંકરા જ, પણ કહીએ છીએ ઘઉં વીણવા બેઠા છે. કોઈ ઘઉં વીણતું નથી. કોઈ એમ ઘઉં એમ કહે કે ઘઉં વીણવા બેઠા, કોઈ ઘઉં વીણે છે? કાંકરા જ વીણીને ફેંકે છે ને બધું. ભીતર જે છે ને એ માણસનો પરિચય થઈ જાય છે. જેમ માટલું હોય, અંદર પાણી હોય, તમે શું કહો, પાણીનું માટલું લાવો ને, એ પાણીનું માટલું હોય કે માટીનું હોય છે? અંદર જે ભર્યું હોય ને એ જેનો પરિચય થઈ જાય. ઘીથી ભર્યો, ઘીનો માટલો લાવો. મધ ભર્યું હોય તો મધની બાટલી લાવો, હે ને? તો બાટલી મધની નથી હોતી, પણ અંદર જે હોય એ જ એનો પરિચય થઈ જાય છે. એમ વ્યક્તિનો દેહ ગમે તેટલો સુંદર હોય, અંદર જે વૃત્તિ હોય છે ને એ જ એનો પરિચય થઈ જાય. કોઈ વ્યક્તિ મરી જાય ત્યારે ક્યારે તમે એમ સાંભળ્યું એના શરીરને કોઈ યાદ કર્યું હોય, એની હેરસ્ટાઈલ કેવી સારી હતી, એના સ્કિનનો કલર કેવો સારો હતો? કોઈ યાદ કરે? ગુણોને જ યાદ કરે ને, કે કેવો ઉદાર હતો, કેવો બધાને મદદ કરતો હતો. માણસનો પરિચય એની ભીતર જે વસ્તુ ભરેલી હોય ને એનાથી થઈ જાય. જે તમારી આગળ આવીને કાયમ નિંદા કરી જતો, જો નિંદા છે ને કચરો છે, અને કચરો ક્યાં ફેંકાય? ક્યાં ફેંકાય કચરો? તો તમારી આગળ આવીને કોઈ કાયમ નિંદા કરી જાય તો એમ સમજી લો કે આ મને સમજે છે શું? એટલે ડસ્ટબિન બનતા નહીં, ફ્લાવર વાસ બનજો કે એમાં ફૂલો રાખવામાં આવે, કચરો નાખવામાં આવે એવું ડસ્ટબિન કાનોને બનાવતા નહીં. કારણ કે તમને જોતા જ એને જો લૌકિક વાત યાદ આવે, તમને જોતા જ બીજાની નિંદા કરવાની ઈચ્છા થાય, તમને જોતા જ પ્રપંચ કરવાની ઈચ્છા થાય, તો આ બધો તો કચરો છે. તો પેલાને બે હાથ જોડીને કેવું કે આ કચરો મારામાં કેમ નાખે છે? તો ડસ્ટબિન બનવાનો પ્રયાસ નહીં કરવો કે જે આવે ગામનો કચરો આપણી અંદર નાખતો જાય. ફ્લાવર વાસ બનવા કે જ્યાં ફૂલો રોકવામાં આવે, સુગંધ આવે. તો આપણી ભીતર જે ભરેલું હોય એ જ આપણો પરિચય હોય છે. 5 લક્ષણ સત્સંગના આપ્યા. પહેલું કહ્યું યશ્ચ કૃષ્ણે રતિમ નિત્યમ. શ્રી કૃષ્ણમાં જે હંમેશા પ્રેમ રાખનારો હોય, જેના હૃદયમાં પ્રભુ માટે નિશ્ચલ અને શાશ્વત પ્રેમ હોય, એનો સંગ કરો. એવા વ્યક્તિનો સંગ કરવો કે કોઈ પણ પરિસ્થિતિમાં એને ક્યારે ઠાકોરજી પ્રત્યે અભાવ ના આવે. આ સત્સંગ છે, આ ભગવદીનો સંગ છે. જેની શ્રદ્ધા દ્રઢ હોય, વિપરીતતામાં પણ જેને ભગવત કૃપા દેખાતી હોય, દુઃખમાં પણ જે પ્રભુની કૃપાને ગોતી લે, આવો કોઈ વૈષ્ણવ મળે ને તો એનો સંગ છોડવો નહીં. કારણ કે એની સાથે રહેવાથી પ્રભુ માટેની શ્રદ્ધા તમારી મજબૂત થઈ જશે. એમ થશે કે આને આટલી વિપરીતતા છે અને મને તો આટલી અનુકૂળતા છે, આને કેટલી કેટલી જીવનમાં મુશ્કેલીઓ આવી છે, છતાંય આની શ્રદ્ધા ક્યારે ઠાકોરજી પ્રત્યે ડગતી નથી. કેટલી આને દ્રઢતા છે ઠાકોરજીમાં. ત્યારે આપણે આપણો વિચાર કરીએ કે પ્રભુએ મને કેટલી અનુકૂળતા આપી છે, તો એ નાની નાની વાતમાં મારી શ્રદ્ધા ડગી જાય છે. તો આવા વ્યક્તિનો સંગ કરો ને તો શ્રદ્ધા મજબૂત થાય. જેને ઠાકોરજીમાં નિશ્ચલ પ્રેમ હોય, જે જોતોમાં ન પડતો હોય. બરોબર, પ્રસંગ આવે છે કે જયારે રાવણની આગળ પગ મૂકી દીધો, અંગદે એને કહ્યું કે જો મારો પગ હલાવી દે તો સીતાજીને અહીંયા જ હારી દે. અને બધા જ વાનરો ચિંતામાં પડી ગયા કે અરે રાવણ આટલો બલશાળી અને હમણાંનો પગ હલાવી દેશે. પગ મૂક્યો અને કોશિશ કરી કરીને રાવણ થાક્યો, એક ઈંચે હલ્યો નહીં. અને જ્યારે રાવણ હારી ગયો ત્યારે બહાર આવ્યા, ત્યારે બધા વાનરો વાત કરવા લાગ્યા, અરે આમ પગ મુકાતું હશે, જો રાવણે હલાવી દીધો તો આપણે સીતાજીને હારી જાત, કેમ આમ કર્યું? ત્યારે અંગદે કહ્યું કે એકવાર રામ પર ભરોસો રાખ્યો હોય પછી જો અને તોના વિચાર આપણે ન કરવાના હોય, પછી તો રામ જ સાચવી લેતા હોય છે. એમ જેણે ભક્તિ કરી છે, જેણે પ્રભુને પધરાવ્યા, તો જો અને તો ને આ વિચારોમાં પડ્યા ને તો ક્યારે પ્રભુની ભક્તિ નહીં કરી શકો. સંસાર તમને ડગાવ્યા જ કરશે. આજે સેવા પધરાવાનું કોઈને કહો ને પણ સૂતક લાગશે, તો સેવા પધરાવામાં કોઈને ગુજરી જવાની ક્યાં રાહ જુઓ છો? લોકોને કોઈને મરવાનું પેલું યાદ આવે,
પધરાવી તો લઈએ પણ પછી અડચણ આવે ને કોઈ ગુજરી જાય તો ઘરમાં, અરે ઠાકોરજી પધાર્યા છે આનંદ કર ને, કોઈને ગુજરવાની ક્યાં રાહ જુએ? માણસની તકલીફ જ એ છે, જ્યારે સુખ આવે ને ત્યારે ભોગવે નહીં, દુઃખની રાહ જુએ. આપણે જો કંઈક પૈસા આવ્યા તેમ કે હમણાં નથી વાપરવા, દુઃખ તકલીફ આવશે ને ત્યારે વાપરીશ. એટલે સુખ આવે ત્યારે પણ રાહ તો દુઃખની જ જોતો હોય છે માણસ. ઠાકોરજી પધારવાની વાત છે, એમનો આનંદ કરવાની વાત છે, અને યાદ શું કરીએ? કોઈ ગુજરી જાય, કોઈ આમ થઈ જાય, કોઈ પેલું થઈ. અરે કોઈને વાંધો નથી આવ્યો તો તને નહીં આવે. આટલાના ઘરે ઠાકોર બીજા કોઈને વાંધો આવ્યો તો પછી જેને પધરાવા છે પધરાવી લેજો. આટલા લોકોને વાંધો નથી આવ્યો તો તમને વાંધો નહીં આવે. પ્રભુ બધાનું સાચવી લે છે, બધાના માર્ગ નીકળી જતા. જવાબદારી લેવી પડે, રસ્તાઓ તો આપમેળે મળી જાય. આજનો સમાજ છે જવાબદારી લેતા ડરે દરેક વસ્તુમાં. બધું કરું પણ જવાબદારી મારી નહીં. એને લાભ બધા જોઈએ છે પણ જવાબદારી કોઈને નથી લેવી. દરેક પક્ષમાં, સામાજિક પક્ષમાં કહો કે આધ્યાત્મિક પક્ષમાં કહો, ધાર્મિક પક્ષમાં કહો, એને લાભ બધા લેવા, જવાબદારી નથી લેવી. જવાબદારી લો ને તો રસ્તા આપમેળે મળે. બાળક થાય ને તો માને સાચવતા આપમેળે આવડી જાય. જવાબદારી સ્વીકારે માણસ, રસ્તાઓ મળે છે. કોઈના અટક્યા નથી, બધા રસ્તા નીકળ્યા. પહેલી વાત કરી, જેને ઠાકોરજીમાં નિરંતર ને શાશ્વત શ્રદ્ધા હોય એ સંગ સત્સંગ છે. બીજું કહ્યું, જે નિરપેક્ષ હોય એનો સંગ સત્સંગ છે. જેને કોઈ અપેક્ષા ના હોય, જેની ભીતર એક જ વાત હોય, બસ બધાનું ભલું થાય, બધાનું કલ્યાણ થાય, દરેકના હૃદયમાં પ્રભુની ભક્તિ જાગે, આવો ભાવ જેના મનમાં હોય ને એ સત્સંગી જીવ છે, એ ભગવદી જીવ છે. એનો સંગ કરવો. જે અપેક્ષા વાળા વ્યક્તિનો સંગ કરશો ને, કારણ કે બે પ્રકારનો સમાજ આજે છે, એક બુદ્ધિ પ્રધાન ને બીજો હૃદય પ્રધાન. બુદ્ધિમાં માંગણી હોય એટલે એક માંગણી પ્રધાન સમાજ, અને હૃદયમાં લાગણી હોય અને એ છે લાગણી પ્રધાન સમાજ. બુદ્ધિ પ્રધાન વ્યક્તિ હંમેશા સમાજ પાસે, બીજા પાસે, ભગવાન પાસે માંગવાની વૃત્તિ વાળો હોય. બધાએ બદલાવું, બધાએ આમ કરવું, આ બુદ્ધિ પ્રધાન સમાજ. અને બીજો લાગણી પ્રધાન, હું શું કરી શકું, હું શું આપી શકું, હું મારા પ્રભુને કેમ લાડ લડાવી શકું, એનો વિચાર કરનારો સમાજ. આ બે પ્રકારના પ્રધાન વૃત્તિ વાળો સમાજ છે. સમાજને બે ભાગમાં ડિવાઈડ કરી શકાય. તો નિરપેક્ષ, જેને કોઈ અપેક્ષા ના હોય એનો સંગ કરશો તો એ ગુણ તમારી અંદર આવવા લાગશે, તમારી ભીતરે જાગવા લાગશે. અને અપેક્ષા વાળાનો સંગ કરશો તો તમે પણ આવા થઈ જશો કે બધા પાસે અપેક્ષા રાખે, અને જેટલી જેની અપેક્ષા વધારે એટલું એના જીવનમાં દુઃખ વધારે. દુઃખનું મૂળ જ અપેક્ષા કહીએ છીએ. પાડોશી કરતા દીકરા પાસે આપણને વધારે અપેક્ષા હોય તો પાડોશી કરતા દીકરો વધારે દુઃખી કરી શકે કે નહીં? જેની પાસે અપેક્ષા વધારે એને દુઃખી કરવાનો અધિકાર આપણે આપીએ. અને જેની પાસે અપેક્ષા ઓછી, બસમાં આપણે ચડ્યા ને કોઈ ઊભું ન થયું તો આપણને જરાય ખોટું ન લાગે, પણ ઘરમાં આપણે મોટા ને આપણે ગયા ને કોઈ ઊભું ન થાય તો આપણને ખોટું લાગી જાય, કારણ કે એ લોકો પાસે અપેક્ષા છે. જેને ઓળખતા જ નથી, જેની પાસે કઈ અપેક્ષા જ ના હોય, ત્યાં આપણને આ વ્યવહારિક જ્ઞાન કે સુખ કે દુઃખ એવું કાંઈ થતું નથી. અને જ્યાં અપેક્ષા છે ત્યાં બધી જ લૌકિકતા આવી જાય. ત્યાં આપણને બધા પાસે અપેક્ષા થઈ, આને આમ જ કરવું, આને આમ જ માન રાખવું, આને મને આમ સાચવવું, આને આમ કરવું, અહીંયા અપેક્ષા છે અને પૂરી ના થાય એટલે દુઃખ થાય. તો નિરપેક્ષ છે એ સત્સંગ એનો કરવો. ત્રીજું કહું, જે સાત્વિક હોય એનો સંગ કરવો. તામસ, રાજસ અને સાત્વિક, ત્રણ પ્રકારની વૃત્તિ વાળા હોય. જે સાત્વિક વૃત્તિ વાળો હોય, સાત્વિક વૃત્તિ વાળો વ્યક્તિ મનથી બહુ શાંત હોય. મનથી શાંત હોય, શરીરથી તો પ્રવૃત્તિ વાળો જ હોય. સાત્વિક નો અર્થ બધું કામકાજ છોડીને એકલો નવરો બેઠો રહે એ સાત્વિક ન કહેવાય. જેનું મન શાંત હોય ને શરીર એકદમ એક્ટિવ હોય એ સાત્વિક વૃત્તિ વાળો. અને તામસ વૃત્તિ વાળો કોણ કહેવાય? કે જેનું મન શાંત, જેનું શરીર શાંતિથી બેઠું જ રહેતું હોય, પ્રમાદી હોય, અને મન બહુ એક્ટિવ. મન આખા ગામમાં ફરી આવે પણ સોફા પરથી આ ઉભો ન થાય. આ તામસ વૃત્તિ. અને સાત્વિક વૃત્તિ કઈ? કે આ બધાને મદદ કરી આવે, બધાને સાથ આપી આવે, પણ મનથી એકાંતિ હોય, મનથી શાંત હોય. વક્તા એકાંતિનો મુખ્ય. એનું મન પરમ શાંત હોય, ક્યાંય ભાગે નહીં, એના કંટ્રોલમાં હોય. એ જ્યાં બેસાડવા માંગે ત્યાં જ જઈને બેસે, એવું મન એનું હોય.
સાત્વિકતા. અને સાત્વિકતાનો અર્થ નીરસતા નથી થતું. ઘણા લોકો સાવ નીરસ વ્યક્તિ હોય ને એને સાત્વિક માને. અરે ના, નીરસતા અને સાત્વિકતામાં ફરક છે. સાત્વિક હોય પણ બધો રસ એના જીવનમાં હોય, પ્રભુ પરક હોય. સાત્વિક જન જે હોય એનો સંગ કરવો. ચોથું કહ્યું, શ્રી વલ્લભનો જે કૃપા પાત્ર હોય એવા ભગવદીનો સંગ કરવો. મહાપ્રભુજીની જેના પર કૃપા હોય, અને મહાપ્રભુજીની જેના પર કૃપા હોય એના ઘરે ભગવત સેવા હોય, મહાપ્રભુજીની વાણીનું એ પાલન કરતો હોય, શ્રી મહાપ્રભુજીની આજ્ઞાને જે જીવતો હોય, જેના જીવનમાં એ હોય, એ વલ્લભનો કૃપા પાત્ર કહેવાય. એક બાપુજીને 100 વર્ષ થયા એટલે 4 દીકરા હતા. ચારેને એમ થયું કે લાવ 100 વર્ષ બાપુજીને થયા તો ઉજવીએ બહુ ધામધૂમ. આખા ગામને ભેગું કર્યું, ખૂબ મોટી પાર્ટી કરીને 100 વર્ષ ઉજવ્યા. સંતને પણ બોલાવેલા પાર્ટીમાં, અને સંતે વખાણ કર્યા. બાપુજીને કહ્યું તમે બહુ ભાગ્યશાળી છો, તમારા જો દીકરાઓ તમારા 100 વર્ષ ઉજવે છે અને આટલું ધામધૂમ કર્યું છે. એટલે બાપુજીએ કહ્યું 100 વર્ષ ઉજવે ભલે, પણ ચારેમાંથી એકે મારા કયામાં નથી. એમ મહાપ્રભુજીને આપણે કેટલા ઉત્સવ ઉજવીએ, પણ મહાપ્રભુજી એમ કે આ ભલે શોભાયાત્રા કાઢે, મનોરથો કરે, બધુંય કરે, પણ આમાંથી એકે મારા કયામાં છે ના. શું કરવા? તમે ના પાડો છો, મેં નથી કહ્યું. પણ જે કટોરી પણ મિશ્રી ઠાકોરજીને ધરે છે ને એ મહાપ્રભુજીની આજ્ઞાને પાડે. જે 11 વાર પણ અષ્ટાક્ષર બોલી રહ્યો છે ને એ મહાપ્રભુજીની આજ્ઞાને પાડી રહ્યો છે. જે નિયમિત ભગવત સન્મુખ થાય છે એ મહાપ્રભુજીની આજ્ઞાને પાડે છે. અને એવા ભગવદીનો સંગ કરવો જેના જીવનમાં શ્રી વલ્લભની આજ્ઞા, અને આજ્ઞાના રૂપમાં હોય. આપણી રીતે બધા અર્થઘટનો કાઢીને આપણને અનુકૂળ કરી નાખીએ એવું નહીં. પાછું લોકો મહાપ્રભુના સિદ્ધાંતને કાપ કૂપ મૂકી પોતાની પ્રેમમાં ગોઠવી લે. અત્યારના સમયમાં તો આમ જ થાય, અત્યારના સમયમાં આમ જ થાય. તો કહેતા ને કે ગુરુ પાસે શિષ્ય આવ્યો ને દીક્ષા લીધી, ગુરુનું ચિત્ર માંગ્યું, ચિત્ર મળ્યું. 1 વર્ષ પછી ગુરુની પધરામણી એમના ઘરમાં થઈ અને સેવાનો રૂમ બતાવવા લઈ ગયા તો આટલી નાનકડી ફ્રેમમાં એક નાકનો ફોટો હતો. તો ગુરુએ કહ્યું કે આ નાક કોની છે? કે ગુરુદેવ આપની જ છે. આપે ફોટો નતો આપ્યો? તો કેવું, મેં તો આખો ચહેરાનો ફોટો આપેલો. શિષ્યએ કહ્યું શું કરું ગુરુદેવ, મારી ફ્રેમ એટલી નાની હતી ને એટલે કાપીને આ રીતે કરી દીધો. ગુરુએ કહ્યું સારું થયું, નાક તો રહેવા દીધી. તો આપણી ફ્રેમ પ્રમાણે ફોટા કપાય નહીં, ફોટાની પ્રમાણે આપણી ફ્રેમ લવાય. એમ સિદ્ધાંતોને કાપ કૂપ મૂકી અને આપણી ફ્રેમમાં ગોઠવીએ એ બરાબર નહીં. જે સિદ્ધાંતો છે એને જીવવા માટે જીવનને મોટું કરવું પડે, વૃત્તિઓને મોટી કરવી પડે, આચરણને મોટું કરવું પડે. એને કાપકૂપ ન મુકાય. તો શ્રી વલ્લભની આજ્ઞાને જે જીવે એમનો કૃપાપાત્ર એવાનો સંગ કરો, જેથી મહાપ્રભુજીની આજ્ઞામાં નિષ્ઠા પ્રગટ થાય. મારે આ આજ્ઞાઓને જીવવી છે. પ્રભુ આજ્ઞામાં રહે છે. જે આજ્ઞા પાળે છે ગુરુજનની એમાં ઠાકોરજીને મળે છે. અને છેલ્લે કહ્યું જે કૃષ્ણ શ્રી પ્રભુ શ્રી વલ્લભ શ્રી ગુસાઈજી એ ચારેય સ્વરૂપોને શ્રી યમુનાજી એક કરીને જાણતો હોય, ચારેય સ્વરૂપમાં એક ભાવ રાખતો હોય અને નિત્ય લીલાનું સદાય મનમાં અનુસંધાન રાખતો હોય, એ ભગવદી જીવ છે. એનો સંગ કરો. આ સ્વરૂપોમાં જે ભેદ ન જાણે, ઠાકોરજી જુદા, મહાપ્રભુ જુદા, ગુસાઈજી જુદા, યમુનાજી જુદા, આ બધાને એક કરીને જાણે. કોઈ કે અમે ઠાકોરજીને માની, મહાપ્રભુને ન માની. કોઈ કે મહાપ્રભુજીને તો માનીએ પણ અમે ઠાકોરજીની સેવા ન કરી, તો ઠાકોર ક્યારે રાજી નથી થવાના. કોઈ ગોકુલનાથજીને માને, મહાપ્રભુજીને આદર ના આપે તો ગોકુલનાથજીને આનંદ થાય? ક્યારે ન થાય. કોઈ આ સ્વરૂપને માને પણ હું શ્રીનાથજીને ન માનું, આ સ્વરૂપને માનું તો એમને આનંદ થાય? મહાપ્રભુજીને ક્યારેય ન થાય. જે અલૌકિક તત્વોમાં ભેદ બુદ્ધિ રાખે છે, હરિરાયજી કહે છે કે એ ક્યારે આનંદને પામતો નથી, મહાપ્રભુજીની પ્રસન્નતાને પામતો નથી. જે સર્વ સ્વરૂપોને એક કરીને જાણે, કેમ કે આ બધા અલૌકિક તત્વો છે, એમાં ક્યારે વ્યવહારિક લૌકિક બુદ્ધિ નહીં રાખવી. અનન્યતા બહુ સારી વાત છે,
પણ અનન્યતા જ્યારે અનુકરણ બની જાય અને અનન્યતા જતી રહે ત્યારે જીવનને બાંધનારી બની જાય. આપણા વડીલો અને પૂર્વજોને અનન્યતા હતી ત્યારે સ્વરૂપ નિષ્ઠાની વાત કરતા, પણ હવે અનન્યતા છે નહીં, બધે ભટકવાની વાત છે. અને વાત એમ કરે કે હું આને કરું નાનું ના કરું, તો આ ભેદ બુદ્ધિ છે. અને આવી ભેદ બુદ્ધિ રાખશો, જ્યાં ભેદ આવે ને ત્યાં ભાવ જતો રહે, એ ભાર બની જાય. સમુદ્ર હોય ને એમાં તમે ડૂબકી લગાવો તો હજારો ગેલન પાણી તમારા માથા ઉપર હોય, પણ તમને ભાર લાગે. પણ એમાંથી એક માટલું ભરો અને માથા પર રાખો તો કેટલું ભારે લાગે. ભાગ પાડ્યો ને, ભેદ કર્યો ને, તો ભાર બની ગયું. અને જ્યારે બધું જ આટલા હજારો ગેલન પાણી હતું, પણ એનો ભાર નતો, કારણ કે ત્યાં ભેદ નતો, ભાગ નતો. એમ જ પુષ્ટિ માર્ગમાં જો તમે ભાગલા પાડશો તો એ જ ભાર બની જશે, અને બધાને એક કરીને જાણશો તો એ આનંદ બની જશે. તો તમારે આનંદ માણવો છે કે ભાર વેઠવો છે, તમારે નક્કી કરવા. આપણે આ આનંદના માર્ગને ભાગલા પાડીને જો ભાર બનાવી દઈશું તો એ ભાર વધારે સમય આપણે નહીં ઉચકીશું. માથે બહુ ભાર મૂક્યો હોય તો કેટલું ચાલી શકવાનું, થાકી જશો. અને માટલું નીચે મૂકી દે, એક દિવસ પુષ્ટિ માર્ગ છોડવાનો વારો આવશે. જો ભાર બનાવી લેશો અને એક કરીને આનંદનો આધાર બનાવશો તો એ આધાર પર જીવનનો માર્ગ કેળવાતો જશે. તો આનંદનો ધર્મને આધાર બનાવો, ભાગલા કરીને ભાર ન બનાવો. તો આ ચારે સ્વરૂપોને જે એક કરીને જાણે, વલ્લભ વિઠ્ઠલ હરિ નવ જાણ્યા, તેણે સર્વસ્વ કોઈ. આ શ્રી વલ્લભ અને વિઠ્ઠલને જેણે હરિ કરીને ન જાણ્યા, એક રૂપ કરીને ન જાણ્યા, આ બધામાં જેણે ભેદ જોયો. એકવાર 252ની વાર્તામાં પ્રસંગ આવે, એક વૈષ્ણવ ગુસાઈજીને ચંદન સમર્પિત કરતો શ્રીઅંગમાં, અને એના મનમાં થયું કે આ સ્પર્શ કરું છું એ તો મને માનવ જેવો લાગે છે, અને આજ સુધી તો મેં એમ સાંભળ્યું છે કે આ તો સાક્ષાત ઠાકોરજીનું સ્વરૂપ છે. અને આવો સંશય મનમાં જાગ્યો, અને ત્યારે ગુસાઈજી ઉપરનો હલકો મલમલનો ધારણ કરીને બિરાજ્યા, અને આ પંખો કરતો હતો. મનમાં સંશય થયો, અને ગુસાઈજી એવા દર્શન આપ્યા કે સાક્ષાત આપનું શ્રીઅંગ શ્રીનાથજી બાવા જેવું શ્યામ દેખાય, અને એમ લાગ્યું કે સાક્ષાત શ્રીનાથજી બાવા બિરાજેલા છે, અને એક કરીને એમને અનુભવ કરાવ્યો. આ ભાવ વાર્તા સાહિત્યમાં આવે છે. જ્યારે કૃષ્ણદાસ મેઘનની વાર્તા, એમના ગુરુ પૂર્વમાં હતા, નારાજ થયા, ત્યારે મહાપ્રભુજીના સેવક થયા, ત્યારે કહ્યું ગુરુએ કે તે બીજા ગુરુ કરી લીધા છે. ત્યારે કૃષ્ણદાસ મેઘને કહ્યું કે ગુરુ તો આપ જ છો, આપની કૃપાથી મને સાક્ષાત પ્રભુ રૂપ મહાપ્રભુજી મળી ગયા. અરે એ ઈશ્વર છે, હું કેમ માનું? પ્રમાણ આપ. કૃષ્ણદાસે કહ્યું કે આપ કહો એ પ્રમાણ આપું. સામે એક અંગીઠી પડી હતી ને કોલસા ધગધગતા હતા. ગુરુએ કહ્યું જો મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજી સાક્ષાત પ્રભુ હોય તો અંગારા હાથમાં લઈને બતાવો. જો પ્રભુ હશે તો અગ્નિ તારું કાંઈ નહીં કરે, નહીં તો તારો હાથ બળીને ખાખ થઈ જશે. કૃષ્ણદાસ મેઘને કહ્યું કે જેવી આપની આજ્ઞા, બળબળતા અંગારાઓ હાથમાં લીધા, અને ઇતિહાસ એમ કહે છે એ બળબળતા અંગારાઓ શીતલ પુષ્પ બની ગયા, અને અનુભવ કરાવ્યો આ વલ્લભ કોઈ સાધારણ નહીં, સાક્ષાત પ્રભુ રૂપ છે. એવા તો અનેક પ્રસંગો આપણા વાર્તા સાહિત્યમાં છે. એવા ઘણા પ્રસંગો મળશે કે જ્યાં મહાપ્રભુજીએ શ્રીજી રૂપે દર્શન આપ્યા હોય, પણ એક એવો પ્રસંગ નહીં મળે કે શ્રીજીએ વલ્લભ રૂપે દર્શન આપ્યા. તો મહાપ્રભુજી શ્રીજીનું રૂપ ધારણ કરી શકે છે, પણ શ્રીજીમાં એ સામર્થ્ય નથી કે વલ્લભનું રૂપ ધારણ કરી શકે, અને એટલે શ્રીજી એ પ્રભુ અને વલ્લભ એ મહાપ્રભુ છે. એ મહારૂપ પ્રભુ રૂપે ઓળખાય છે. તો શ્રી કૃષ્ણ, શ્રી વલ્લભ ને શ્રી ગુસાઈજીને જે એક કરીને જાણે, અને જેને મનમાં સદાય નિત્ય લીલાનું સ્મરણ રહેતું હોય, એવા ભગવદીનો સંગ આપણા આચાર્યો કહે એક ક્ષણ માટે પણ છોડવો નહીં. અને ક્ષણમાંનો પણ સંગ છે. હરિજન સંગ છીનક જો હોય, ભગવદીઓ સાથે એક ક્ષણ પણ સંગ થઈ જાય તોય જન્મ જન્માંતરના પાપ કપાઈ જાય.